વાઘબીબેન પાઠકનું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. આપણું ટ્રસ્ટ કે જે વર્ષોથી સેવાના કાર્યો કરી રહ્યું છે, જેમાં હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે લાઇબ્રેરી સુધી જવાનો સમય નથી, એવામાં લોકો સુધી જ્ઞાનની ગંગા અવિરત વહેતી રહે એવા એક જ માત્ર હેતુથી શોધકની ટીમ હાલ કાર્યરત છે. હાલના આ ડિજિટલ યુગમાં ટેકનોલોજી ક્યાંક ને ક્યાંક પુસ્તકો ઉપર હાવી થતી જાય છે, જેમાં લોકો પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછે છે. એવામાં અમારી શોધક ટીમ આપના વાંચન રસને જીવંત રાખવા માટે હંમેશા તત્પર રહે છે. આપને મનગમતા પુસ્તકો વાંચવા આપના જ સુધી અમે પહોંચાડીએ છીએ. આ શોધક પરિવારનો સૌપ્રથમ વિચાર શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયારને આવેલો અને તેમને વાચા આપી તેમના જ સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે. આવી સુંદર પ્રવૃત્તિઓ શરૂ કરવા બદલ હું શ્રીમતી હંસિકાબેન મણિયાર તેમજ હર્ષલભાઈ મણિયારને અત્રે પ્રણામ કરું છું અને વંદન પણ કરું છું, તેમજ તેમનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ, તો એ જ સુંદર પ્રણાલીને જાળવી રાખતા અત્રે પણ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. મારી સૌ કોઈ મિત્રોને વિનંતી છે કે બધાએ પોતપોતાના માઇક અનમ્યુટ કરી અને સાથે પ્રાર્થનામાં જોડાય. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના આપણા વક્તા કે જેઓએ ઘણી બધી બુક ટોક્સ આપણી શોધક પુસ્તક સેવાને આપેલી છે, તેમજ હજી પણ આપણો સહયોગ કરતા રહે છે, અને એમની બુકટોક સાંભળવા માટે હંમેશા શોધક પરિવાર, શોધકની ટીમ, શોધકના શ્રોતા મિત્રો હંમેશા તત્પર રહે છે. તો આવો આજના વક્તા છે વાઘબીબેન પાઠક, જેઓ યોગ ચિકિત્સક અને કાઉન્સેલર છે. તેઓની રુચિમાં વાંચન, લેખન, ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, પેઇન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે. નવું નવું શીખતા રહેવું તેમને ગમે છે. પુસ્તકાલય, સ્કૂલ તેમજ વિવિધ સ્થળોએ તેઓ બુકટોક આપી રહ્યા છે, જેથી આજની યુવા પેઢીને કંઈક ને કંઈક સંદેશો મળે, કંઈક ને કંઈક જાણવા મળે, અને તેઓ આ બધા કામ નિઃશુલ્કપણે કરી રહ્યા છે. અને એટલા માટે ખાસ તો એમનો હેતુ એ છે કે લોકો કંઈક ને કંઈક શીખે. અને મેં જેમ અગાઉ કહ્યું તે મુજબ કે હાલના વ્યસ્ત સમયમાં લોકો પાસે પુસ્તકો પણ વાંચવાનો સમય નથી, તો એવામાં આપણા વાઘબીબેન જેવા વક્તાઓ આ પુસ્તકનો રિવ્યુ સૌની સમક્ષ રજૂ કરે છે. અને આજની પુસ્તક છે ધ પાવર ઓફ હેબિટ. જે પુસ્તક ઘણા ખરાએ વાંચેલું હશે, ઘણા ખરાએ નહીં પણ વાંચેલું હોય, અને જેના લેખક છે ચાર્લ્સ ડુહિગ. આ પુસ્તકમાં આદતોના વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને મગજના વિજ્ઞાન વિશે પણ ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી છે. શોધ અને સંશોધનો દ્વારા સત્ય ઘટના પર આધારિત માહિતી, જેને સેલ્ફ હેલ્પ પુસ્તક કહી શકાય. ખૂબ જ વિશાળ સમુદ્ર જેવો આ વિષય છે, તો માનીએ આ પુસ્તક વિશે વધુ વિગતવાર વાઘબીબેન પાસેથી. હું નમસ્કાર કરું છું વાઘબીબેનને. નમસ્તે. ઘણા વખતે શોધક પર પાછું આવવાની મજા પડી અને ઘણા વખત પછી બુકટોક આપી રહી છું, લગભગ ફેબ્રુઆરી આપનો પછી. વોઇસ થોડો ધીમો આવે છે મને, બધાને કદાચ પૂરતો આવતો હોય તો ખ્યાલ નથી. બધાને સંભળાય છે? હા, ઓકે છે. ફૂલભાઈ વસાણી, વાઘબીબેન નો અવાજ પ્રોપર સંભળાય છે? ઓકે. તો ઘણા વખત પછી પહેલા આપણે અમીશની આખી ટ્રિલોજી કરી હતી, શિવા ટ્રિલોજી. હવે આજે સેલ્ફ હેલ્પ બુક લઈએ છીએ. માઇથોલોજી લેવી છે, પણ હવે નેક્સ્ટ મંથમાં કંઈક ટ્રાય કરીએ, પ્લાન કરીએ એનું. આજે માઇથોલોજી કરતા સેલ્ફ હેલ્પ એટલા માટે કે આ બુક છે ઘણા વખતથી મેં વાંચેલી હતી. 2-3 બુક છે, ઘણી બધી બુક છે આમ તો હેબિટ ઉપર રાખેલી છે, કે એટોમિક હેબિટ્સ, પાવર ઓફ હેબિટ,
અને હેબિટની બીજી ઘણી બધી પુસ્તકો છે, 7 પીપલ હાઈલી ઇફેક્ટિવ. તો એ બધી જ છે હેબિટની પુસ્તકો છે. મૂળ કારણ એ છે કે હેબિટ, આદત, જે આપણે કહે છે ને સારી આદત અને ખરાબ આદત, તો એના વિજ્ઞાન વિશે આ પુસ્તકમાં વાત છે આખી. વાય વી ડુ, વોટ વી ડુ એન્ડ હાઉ ટુ ચેન્જ. એટલે કે આપણે જે પણ કરીએ છીએ અને એને શું કામ કરીએ છીએ અને એને કેવી રીતે બદલી શકાય, એના પાછળનું આ વિજ્ઞાન છે, સાયન્સ છે, સાયકોલોજી છે. ખાલી એક વિજ્ઞાન પૂરતું નથી, પણ એની પાછળ કે સાયકોલોજી ને કેટલા બધા રિસર્ચ થયેલા છે. આઈ થિંક 300 થી વધારે રિસર્ચ થયેલા છે. અને એ પેલા જે આ લખેલું છે પાવર ઓફ હેબિટ, ચાર્લ્સ ડુહિગ, તો એ છે એ અમેરિકન જર્નાલિસ્ટ છે. એટલે જર્નાલિઝમનું કરતા કરતા, રિપોર્ટિંગ કરતા કરતા એ ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ એને રિપોર્ટિંગ કર્યું છે. અને ધીમે ધીમે એને રિસર્ચમાં એવા બધા પ્રયોગો થયા કે જેના લીધે એમનો ઇન્ટરેસ્ટ છે આ હેબિટ પર, આદત પર પડ્યો. અને આ નોન ફિક્શન રાઇટર, પછી એમણે પુસ્તકો લખવાની શરૂ કરી અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કરેલો છે. તો આ એક જર્નાલિઝમ, એક જર્નાલિસ્ટ થી લઈ અને રિપોર્ટિંગ થી લઈ અને એમણે આ બધું જે એક મેજર પાસે જાય છે એક રિપોર્ટિંગ કરતા કરતા યુદ્ધ દરમિયાન, અને ત્યાં એમને પૂછે છે, ત્યાં એમને રિપોર્ટિંગ કરતા કરતા એને ખ્યાલ આવે છે કે મેજર છે એ કઈ રીતે હેબિટ છે, આદત છે, ડેવલપ કરાવે છે એના સૈનિકોમાં, એના આખા સૈન્યમાં, કે જેના લીધે યુદ્ધ જીતી શકાય. કે ને કે સ્ટ્રેટેજી હોવી જોઈએ દરેકની પાછળ. તો એ એક સ્ટ્રેટેજી છે એ મેજર છે બનાવે છે. અને મેજર કે છે કે હું એમને એમ નથી કરતો, પણ મેં આ આદતો વિશે ઘણું બધું જાણેલું છે, સાંભળેલું છે અને શીખેલું છે, સમજેલું છે. એટલે એના અભ્યાસથી, એના રિસર્ચ ઉપરથી હું આ સૈનિકો પર ડેઈલી એવી આદતો પાડું છું કે જેના લીધે એ યુદ્ધ જીતી શકે. જેમ કે આરામ ન કરવો, કેટલો કરવો, અથવા તો આરામ કરવામાં આવે છે તો એની વચ્ચે છે એ વિઘ્ન ન આવે, એવી સ્ટ્રેટેજી કે બધું રીત સાંભળી શકાય. આટલા બધા અવાજમાં પણ એક જે ધીમો અવાજ છે, જે સાઉન્ડ છે એ સાંભળી શકાય, કેવી રીતે બંદૂક બદલી શકાય, બધી જ એવી આદતો એને પહેલા ડેવલપ કરાવે છે ને પછી એ સૈન્યમાં એને મૂકે છે, કે જેના લીધે બધા એક જ સરખું વિચારે, એક જ સરખી આદત હોય. અને એમાં કોમ્યુનિકેશન જે હોય કે વાઇબ, એક વાઇબ હોય. જેમ કે આપણે અહીંયા બુક ટોકમાં મળ્યા છે તો એક વાઇબ વાળા બધા છે, કે બધા બુક્સ છે, પુસ્તકો પસંદ છે, વાંચન પસંદ છે. તો એવી રીતે ચાર્લ્સ ડુહિગ છે એ એમને મળે છે મેજરને, અને એ મેજર સાથે બધી વાતો કરે છે. એ આપણે છેલ્લે થોડુંક લેશું એનું. પણ એમ કે છે કે હેબિટ છે એનું એક્ઝિસ્ટન્સ શું છે, એનું શરૂઆત કેમ છે, એ થાય કેમ. એમ તો કે આદતોનું અસ્તિત્વ છે ને એ કઈ રીતે કામ કરે છે અને આદતો કેવી રીતે બદલી શકાય, એના વિશે આખી પુસ્તકમાં છે એ ચાર્લ્સ ડુહિગે જણાવ્યું છે. હવે સૌથી પહેલું આવે છે કે આદતોનો ઉપચાર. આ બુકમાં છે ન્યુરોલોજી, ઘણા ન્યુરોલોજીસ્ટ ડોક્ટર્સ છે, રિસર્ચ કરે છે, સાયકોલોજીકલ પણ છે, સેલ્ફ હેલ્પ સાથેની આ બુક છે. 300 જેટલા ઇન્ટરવ્યુ, મુલાકાતો લીધી છે અને એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા છે સાયન્ટિસ્ટોએ, રિસર્ચરે, ન્યુરોલોજીસ્ટે, સાયકોલોજીસ્ટે. ઘણા બધા લોકોએ આમાંથી જેનેટિસ્ટે પણ રિસર્ચ કર્યા છે, અને ઓલમોસ્ટ 25 લોકો પર એકદમ રિસર્ચ થયું છે, 300 ના ઇન્ટરવ્યુ થયા છે. એના ઉપર, એના આધારિત છે આ બધી સ્ટોરી છે. અલગ અલગ વાર્તાઓ પ્રમાણે, અલગ અલગ ખાસ ખરેખર તથ્ય સાથે અને સત્ય સાથે આ આખું જે છે એ નિર્માણ થયું છે બુકનું. એટલે કોઈ આમાં કેને કે ફિક્શન વાર્તા નથી, આ બધું ઓરિજિનલ છે, એ બનેલી ઘટનાઓ છે. અને મેજરનું મેં કીધું ને કે એવી રીતે સાયન્સ અને સાયકોલોજીમાં એટલા ડીપમાં ઉતરેલા હતા મેજર, કે જેમણે આ આખી વાત કરીને એના પરથી એને આ વિચાર આવ્યો કે મારે આ બુક લખવી જોઈએ.
હવે આપણે વાત કરતા હતા હેબિટ ક્યોરની. તો સૌથી પહેલું છે હેબિટ ક્યોર, એટલે કે આદતોનો ઉપચાર. આમ કહે ને તો આ 3માં વહેંચાયેલું છે. સૌથી પહેલા એ આદતોનો ઉપચાર વિશે વાત કરે છે. પછી 3 ભાગ છે કે આદતો કેમ વિકસે છે, કેમ એનું નિર્માણ થાય છે, કેમ બદલી શકાય. તો એ વ્યક્તિગત છે, પછી એક ઓર્ગેનાઇઝેશન છે આખું, એ કેમ બદલી શકાય, એક સમૂહનું કેમ બદલી શકાય, અને ત્રીજો પાર્ટ છે કે સોશિયલ, સામાજિક આખું વાતાવરણ છે, આદતો છે, એ કેમ બદલી શકાય. તો આ 3 ભાગ છે. અને સૌથી પહેલા હેબિટ ક્યોર આવે છે કે આદતનો ઉપચાર છે એ કઈ રીતે થાય. મેં જેમ કીધું એમ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં 3 વર્ષના આ સાયન્સ રિસર્ચ થયેલા છે, જેમાંથી એક લીઝા નામની સ્ટોરી છે, સરસ રીતે એને વર્ણવી છે કે એ છે લીઝા છે એ બહુ ડિપ્રેશનમાં હતી, અને એવી એની સાથે ઘટનાઓ થઈ કે એ નાનપણથી જ છે એ સ્મોકિંગ અને ડ્રિંકિંગ કરતી હતી, એવી એની આદત થઈ ગઈ હતી. ઓબેસિટી થઈ ગયું હતું, ખૂબ જ ડિપ્રેશનમાં હતી, એટલે ખૂબ જ ડેપ્ટમાં આવી ગઈ હતી, એને ખૂબ જ પૈસાની કમી થઈ ગઈ હતી, મેરેજ લાઈફ એની સક્સેસ નથી, એટલી તકલીફો હતી એમાં, અને કેરિયર પણ એનું ડામાડોળ હતું, એટલે કેરિયરમાં પણ આગળ નથી. અને અચાનક એવું બને છે કે એક રાતે અંધારામાં એ જયારે સિગરેટ પીવાની ટ્રાય કરે છે, ત્યારે એ સિગરેટ છે એ પીવે છે, અને થોડીક વાર મને ખ્યાલ આવે છે કે આ તો કઈક પ્લાસ્ટિક બળવાની વાસ આવે છે. અને ત્યારે જોવે છે ત્યારે એમ કે છે કે આ સિગરેટ નથી મારા હાથમાં, પણ પેન છે. ત્યાંથી એને રિયલાઇઝ થાય છે કે આ હું આદત છે, આ મને ક્રેવિંગ છે કે આદત છે સ્મોકિંગની, એ ક્યાં સુધી લઈ જાય છે કે મને ખબર નથી પડતી કે મારા હાથમાં શું છે, અને બસ મને એક એની ધૂન લાગી જાય છે. જયારે આપણને આદત પડે, કોઈ પણ વ્યસન હોય, એડિક્શન હોય, ત્યારે આપણને એમ જ હોય છે કે ખ્યાલ નથી કે ક્યાંથી શરૂ થયું, અને એના ઉપર કંટ્રોલ નથી થતો. તો આ બુક એના ઉપર જ છે કે આપણી એડિક્શન છે, કે આપણી આદતો છે, એ કઈ રીતે આપણે સુધારી શકીએ અને બદલી શકાય. બીજું કે હેબિટ અને એડિક્શન બેમાં ફેર શું છે એ પણ આમાં બતાવવામાં આવ્યું છે, હું જણાવીશ. તો આ આખી વાત કરી છે, અને પછી એને લીઝાને ખ્યાલ આવે છે કે નહીં, આ મારા માટે નુકસાનકારક છે, અને રિયલાઇઝ થાય છે. આપણને ઘણી વાર એડિક્શનનું રિયલાઇઝ થાય છે, પણ આપણે એના પર કામ નથી કરતા. તો આમાં લીઝા છે એ કામ કરે છે ના એડિક્શન પર, અને પછી કે છે કે મારે છે એ એક પિરામિડ પાસે જવું છે, અને રેગિસ્તાનમાં જવું છે, ને એવી વાત કરે છે, ને બસ એક ખ્યાલ આવે છે, ત્યારે એને એક હાઇલાઇટ થાય છે કે આદત બદલવા મારે કંઈક કરવું પડશે. એક કહે ને કે આપણે એક સ્ટેજ આવી જાય કે આપણે એ ટાઈમે એકદમ ઠોસ નિર્ણય લઈએ. તો નિર્ણય શક્તિ છે એમાં એ મેઇન છે. નિર્ણય શક્તિ પછી ઈચ્છા શક્તિ આવે છે, કે આપણે એ નિર્ણય શક્તિ ઉપર કેટલું કામ લઈએ છીએ. તો ધીમે ધીમે એ પહોંચે છે સાયકોલોજીસ્ટ પાસે, અને બધું જાણે છે કે કેવી રીતે એની આદતમાંથી છુટકારો મેળવવો, શું કરવું, અને એનો ઇન્ટરેસ્ટિંગ કેસ જાણવા પણ બધા ખૂબ ઓલા હોય છે. અને પછી એ ધીમે ધીમે એની આદત ચેન્જ કરે છે. કેવી રીતે કે એને જયારે જવું છે રેગિસ્તાનમાં, ત્યારે બધી રીતે ડેપ્થમાં હોય છે, બધી રીતે પ્રોબ્લેમમાં હોય છે, પણ એ એક એવી આદત કરે છે કે રોજ હું ડેઈલી થોડુંક ચાલીશ, થોડુંક ડેઈલી હું એક્સરસાઇઝ કરીશ, કે જેના લીધે એનો ગોલ શું છે કે એક જગ્યાએ એને પહોંચવાનો ગોલ છે, કે હું રેગિસ્તાનમાં વોકિંગ માટે, ટ્રેકિંગ માટે જવું છે. તો એના માટે નાની નાની શરૂઆત કરે છે, જેમ એટોમિક હેબિટ બુકમાં કહ્યું છે. તો નાની નાની શરૂઆત કરી અને એ પહોંચે છે રેગિસ્તાન સુધી. તો પહોંચે છે, પણ પછી ત્યારે પણ એને ક્લિક થાય છે કે બસ આ એક મારો મોડ હતો, કે જ્યાંથી મારે ચેન્જ કરવાની જરૂર હતી. પછી એ ધીમે ધીમે એની કેરિયરમાં પણ ફોકસ કરે છે, અને એના બધા જ પાસાઓ છે એ ધીમે ધીમે સરખા થાય છે. એટલે એ જાણે છે કે એની મુખ્ય આદત કઈ છે, જે પ્રમુખ આદત આપણે કહીએ. આપણી ઘણી આદતો હોય, પણ એ કેના લીધે થઈ, મેં જેમ કીધું ને એડિક્શન. આદતો ઘણી બધી હોય, પણ એક એડિક્શન થઈ ગયું. આદતો અને એડિક્શનમાં ફેર છે. આદત છે એ તમે રેગ્યુલર બેઝ પર કરતા હો, જે અનકોન્શિયસલી કરતા હોઈએ આપણે, જે આદત છે. આપણે રૂટીનમાં ડેઈલી બધું કામ કરીએ છીએ, સવારથી ઉઠીને બધું કરીએ છીએ, આપણે ઓટોમેટિક થાય છે. બધું આપણે વિચારીને નથી કરતા, જે પણ કઈ કરીએ છીએ. ઘણી બધી વસ્તુ છે કે આપણે એ વિચાર કરીએ છીએ, પણ એના સિવાય, જેમ કે એકવાર આપણે કાર ચલાવતા શીખી જઈએ છીએ, કે વ્હીકલ ચલાવતા શીખી જઈએ છીએ, પછી દર વખતે આપણે જોવું નથી પડતું કે આ અહીંયા ચાવી કરી, સ્ટાર્ટ કર્યું, હવે આ ગિયર કર્યું, કે અથવા તો સ્કૂટરમાં હોય તો આ લીવર આપવાનું છે. આપણે શરૂઆતમાં 5-10 દિવસ એની હેબિટ કેળવીએ છીએ, એના વિશે આખા પ્રયોગ કરીએ છીએ, અને પ્રોગ્રામિંગ આપણા બ્રેઇનમાં ફિક્સ થઈ જાય છે.
અને પછી આપણે રોજ એ વસ્તુ જોવું નથી પડતી કે આ બ્રેક અહીંયા આવી કે આ લીવર અહીંયા આવ્યું. આપણે જેવા સ્કૂટર પર બેસીએ એટલે ઓટોમેટિક એનું કામ શરૂ કરી દે છે. તો એ બ્રેઇન છે આપણું. કોમ્પ્યુટર જેમ હાર્ડ ડિસ્કમાં બધું સચવાયેલું છે, એમ આપણું બ્રેઇન છે હાર્ડ ડિસ્ક છે, એવું કહે છે કે બધી મેમરી સચવાયેલી છે, બધી આદતો આપણે ધીમે ધીમે ઇનબિલ્ટ કરીએ છીએ. આપણે ઉઠીને ગમે એ વસ્તુ હોય આપણે એમાં કોન્શિયસ મોસ્ટ ઓફ હોતા નથી. જેમ કે બ્રશ કરવું, તો આપણને ખ્યાલ છે કે બસ બ્રશ કરવું, પણ એના માટે આપણે જે એફર્ટ લઈએ છીએ આપણે રોજ એના ઉપર ધ્યાન નથી દેતા, એ ઓટોમેટિક થાય છે. બરોબર કે આવી રીતે પકડવાનું, નાનું બાળક હોય ત્યારે આપણે એને સમજાવીએ. તો આવી એક એક વસ્તુઓ છે એ આપણા હેબિટમાં કન્વર્ટ થઈ જાય છે. હવે એ એડિક્શન ક્યારે થાય કે એના વગર ચાલે જ નહીં, ત્યારે એ એડિક્શન થઈ જાય. બરોબર. જેમ કે આપણે ચાની હેબિટ છે, તો એ આપણે ડેઈલી હેબિટ કરી નાખીએ, શીખી લીધું, રોજ પીએ છીએ, પણ એક દિવસ પણ જો એને કાઢવામાં આવે અથવા તો એક દિવસ પણ એના વગર નો ચાલે, એવું એક જીદ થઈ જાય અંદર મનની અંદર ક્રેવિંગ થઈ જાય કે એના વગર ચાલતું જ નથી, તો એ એડિક્શન થઈ ગયું. પણ એ રેગ્યુલર આપણે વોકિંગમાં રોજ જઈએ છીએ, એક્સરસાઇઝ રોજ કરીએ છીએ, પણ એના વગર ક્યારેક ચાલી જાય કે નહીં, એક દી નથી કરવું, આપણી હાલત ખરાબ છે, હેલ્થ સારી નથી, બહાર જવાનું છે, તો આપણે એ ચલાવી લઈએ છીએ, તો એ હેબિટ થઈ. પણ ના, એના વગર ચાલશે જ નહીં. તો અમુક જ એવી વસ્તુઓ છે કે આપણે એને એડિક્શનમાં એડિક્શનમાં કન્વર્ટ થાય છે. બરાબર. તો એ અમુક વસ્તુઓ છે એ જ આપણી એડિક્શનમાં એક કન્વર્ટ થઈ જાય છે, જે એટલે એને લત કહીએ છીએ, આદત કહીએ છીએ. આવી તમે ગમે વસ્તુ પકડી લો કે ચા છે, કોફી છે, જે કેફીન છે, જે વસ્તુઓ, એને આપણે મોસ્ટ ઓફ બધાય એડિક્શન એટલે જ કહીએ છીએ કે એનામાં એ દ્રવ્ય હોય છે કે આપણને વારંવાર એ લેવા માટે તલપ લાગે છે. પછી એ સ્મોકિંગ હોય, પછી એ કોઈ પણ પાન, માવા, ગુટકા કે એવી વસ્તુઓ હોય, કે પછી ચા કોફી કેમ ન હોય સામાન્ય, કે પછી એવી કોઈ મીઠી વસ્તુ કેમ ન હોય. એની પાછળ એવું છે કે મીઠી વસ્તુ તો આપણને એકવાર ચોકલેટ ખાવાની આદત પડે, કે કોઈ મીઠી વસ્તુ હોય કે ડેઈલી આપણને એક જોઈએ કઈ મીઠાશ વાળું કે કઈ સ્વીટ જોઈએ, તો એની પણ એ આદત પડી જાય છે. કારણ કે આપણું બ્રેઇન છે એમાં એ વસ્તુ પડેલી છે કે જેના લીધે આપણને ક્રેવિંગ આવે છે, ઈચ્છા શક્તિ થાય છે. તો એના લીધે આપણામાં એ વસ્તુ એડિક્શનમાં એ પરિવર્તિત થાય છે. તો અમુક એવા દ્રવ્યો છે જે આપણા બ્રેનને એટેક કરે છે, જેના લીધે આપણે અમુક નિરંતર સમય સુધી કરીએ, જેમ કે 10 દિવસ 15 દિવસ, તો એ ઓટોમેટિકલી હેબિટમાંથી એડિક્શનમાં કન્વર્ટ થઈ જાય છે. એટલે એને છૂટતા વાર લાગે છે, એટલે એડિક્શન થયું. હવે હેબિટની વાત કરીએ તો આવી રીતે ન્યુરોલોજી પેટર્ન છે એ લીઝા છે, એની આખી બતાવવામાં આવી, અને લીઝાએ આખી ઓલ્ડ હેબિટમાંથી આખી ન્યૂ હેબિટ ચેન્જ કરી. હવે કેવી રીતે થાય એના વિશે થોડુંક આપણે વિજ્ઞાન જાણીએ. પણ આ મેઇન હેબિટ છે એને ખબર પડી કે એને કીસ્ટોન હેબિટ કહે છે, કે જે પ્રમુખ છે, કે આપણને આદત કેવી રીતે પડી. એને આપણે એવું કહેવાય છે, એવું સાયકોલોજી અને સાયન્સ એવું કહે છે, મેડિકલ સાયન્સ અને જે રિસર્ચ થયા છે એના ઉપરથી, કે આદતો છે એ બદલી શકાય છે, એને રિમૂવ નથી કરી શકાતી. કે એકવાર એમાં સ્ટોર થઈ ગઈ આપણા બ્રેઇનમાં, એટલે હંમેશા માટે સ્ટોર થઈ ગઈ. તમે એને બદલી શકો છો, પણ એને તમે પાછી એ જ વસ્તુને રિમૂવ નથી કરી શકતા. કારણ કે એડિક્શન એટલે ઘણી વખત એવું કરે છે કે કોઈ પણ એડિક્શન હોય તો નિકોટિનનું કરાવે છે, મેડિસિન હોય છે, કે જેના લીધે એ વસ્તુ છે એ તમને એમાં એ જ દ્રવ્યો વહે ને એટલું સેટિસ્ફેક્શન થાય, એટલે એવી રીતે ચેન્જીસ થાય. એટલે બદલી શકાય પણ એને રિમૂવ ન કરી શકાય, ક્યારેક પણ પાછી આવવાનો ભય રહે. એટલે આદતો છે એ આવી રીતે આપણને પડે છે. આના પર રિસર્ચ પણ ઘણા બધા થયેલા છે. મેઇન વાત કરીએ તો જ્યારે લીઝા કહે છે કે આ મને ઓલ્ડ પેટર્ન છે એમાંથી ન્યૂ પેટર્ન છે એ કઈ રીતે બની અને કઈ રીતે મેં કર્યું એ મને પણ ખબર નથી, પણ બસ મેં એક ઈચ્છા શક્તિ કરી, એક નિર્ણય કર્યો. ત્યારે એને સાયન્સ સમજાવે છે બધું, કે આ નિર્ણય છે શું કામ થયો, કારણ કે એક ઈચ્છા શક્તિ હતી. એટલે ઈચ્છા શક્તિ સૌથી વધારે જરૂરિયાત છે. બીજું સંકલ્પ શક્તિની જરૂરિયાત છે, કે આપણે દર વખતે દિવાળી હોય કે નવું વર્ષ હોય એટલે આપણે સંકલ્પ કરીએ કે બસ આ કરવું જ છે, પણ એ નિર્ણય શક્તિ, સંકલ્પ શક્તિ થઈ ગઈ, પણ એ નિર્ણય થઈ ગયો, પણ એના પર ઈચ્છા પછી કરવી પડશે અને ઈચ્છાની આદત પાડવી પડશે. એટલે સૌથી પહેલા સંકલ્પ શક્તિ છે એ જરૂરી છે, કે કઈ પ્રકારનો આપણે સંકલ્પ લઈએ છીએ, એમાં આપણે કેટલી ઈચ્છા કેળવીએ છીએ અને ઈચ્છાને કેટલા આપણે રૂટીનમાં આદત બનાવીએ છીએ. અને
આ આદતોનું એવું છે કે એમ કે છે કે બ્રેઇન છે એમાં અમુક જગ્યાએ ક્રેવિંગ અને હંગર છે એનો પાર્ટ છે એમાં સમાયેલા છે. એવી જ રીતે ફોરહેડની ઉપર એટલે બ્રેઇનના અમુક ભાગ બતાવેલા છે. એમાં સેલ્ફ ડિસિપ્લિન અને બિહેવિયર પણ છે. એટલે એક ભાગ જે આપણને ક્રેવિંગ કરાવે છે સતત કોઈ પણ વસ્તુની આદતની કે પછી એડિક્શનની, તો બીજી સાઈડ આપણને સેલ્ફ ડિસિપ્લિન કંટ્રોલ કરતા પણ શીખવે છે ને આપણા બિહેવિયરમાં ચેન્જીસ પણ કરાવે છે. એટલે ઓલ્ડ પેટર્ન છે એને આપણે નવી છે એમાં બદલી શકીએ, એ પોસિબલ છે. બીજું કે છે કે બ્રેઇનના સેન્ટર પાર્ટમાં એક છે ને દડા જેવી જગ્યા છે, જે બ્રેઇનના પાછળના ભાગમાં એક બ્રેઇન સ્ટેમ હોય છે. તો એ બ્રેઇન સ્ટેમ છે એ આપણને આ બધું તંતુઓ છે એ જગ્યાએ પહોંચાડે છે, એવું આખું સાયન્સ આ લોકો સમજાવે છે. અને પછી કે છે કે એક બેઝલ ગેંગ્લિયા એ નામનું એક પદાર્થ છે આપણી શરીરની અંદર, આપણા બ્રેઇનની અંદર, કે જે એક નાના ગ્લોબ જેવું છે, એક કે ને હોકીના બોલ જેવું છે, એક દડા જેવું છે નાના. તો એ છે એમાં બધી આપણી હેબિટ સ્ટોર થાય છે. આપણે જે પણ કાંઈ કરીએ છીએ, આપણે નાનપણથી લઈને અત્યાર સુધી જે પણ કાંઈ શીખેલું છે, જે પણ કાંઈ કરેલું છે, એમાં આ હેબિટ સ્ટોર થઈ જાય. જેમ કે આપણે ABCD શીખ્યા કે કોઈ પણ રૂટીન વર્ક શીખ્યા કે આજની તારીખે કાંઈ નવું ગાડી ચલાવતા શીખીએ કે કાંઈ કહીએ, તો એ એક નાના એવા ગ્લોબમાં બધું સ્ટોર થાય છે ને એ આપણને તંતુઓ થ્રુ મળે છે. અને આ બેઝલ ગેંગ્લિયા છે એનો મેઇન પાર્ટ આપણી બોડીમાં રહેલો છે, કે જેના લીધે આપણી બોડી વર્ક કરે છે. આ બધું આપણને ખ્યાલ નથી હોતો અને એ ખાલી એક મેસેજ પહોંચાડી દે છે કે આપણને એક એના માટે એમ કે છે કે 3 વસ્તુ જવાબદાર છે. એક તો ક્લુ, એક રૂટીન અને એક રિવોર્ડ. એટલે આપણને ક્લુ મળે છે. સપોઝ કે આપણને એક સવારના ઉઠી અને સીધું બ્રશનો ક્લુ મળે છે, એટલે બેઝલ ગેંગ્લિયા છે ત્યાંથી એ પ્રવાહ કાઢે છે કે સ્ટોરેજમાં આપણે જેમ ફોલ્ડર બનાવીએ છીએ કોમ્પ્યુટરમાં, લાઈક એ જ રીતે એમાં ફોલ્ડર બનેલા છે કે ટૂથબ્રશ, તો ઓટોમેટિક આપણે એ વસ્તુ માટે એ જગ્યાએ પહોંચીએ છીએ અને એ કરીએ છીએ. આ રૂટીન પ્રોસેસ થઈ ગઈ છે આપણી. પછી આપણું એ રૂટીન છે એ દરરોજનું આપણું ડેઈલી આપણે લખતા ના હોઈએ પણ એ બ્રેઇનમાં સચવાયેલું છે, એટલે એ પ્રમાણે એ રૂટીન કરતું જાય છે. અને આ રીતે બેઝલ ગેંગ્લિયાની વાત થાય છે કે બેઝલ ગેંગ્લિયા એટલે સાયન્સ સમજાવે છે કે એની પાછળનું સાયન્સ છે એ શું છે. આ બેઝલ ગેંગ્લિયાનું મેં આપેલું છે કે જે કઈ રીતે એ કામ કરે છે ને ક્યાં છે એ, બરાબર. હવે જે મેં વાત કરી કે ક્યુ, ક્રેવિંગ, એક્શન અને રિવોર્ડ. તો આ ક્યુ, ક્રેવિંગ, એક્શન અને રિવોર્ડ છે એના વિશે વાત કરે છે કે આ લીઝા છે એને એક ક્યુ મળ્યો કે આ વસ્તુ કરવી છે, એટલે એના લીધે પેલા એને એક સંકલ્પ શક્તિ કરી, પછી ઈચ્છા શક્તિ કરી, પછી એને એક રિવોર્ડ એના માટે કર્યો કે મને આ વસ્તુ મળવી જોઈએ. એના માટે રેગ્યુલર પ્રોસેસ કરવાની થાય કે ક્યુ છે એ હોવું જોઈએ, પછી એમાં ક્રેવિંગ આવે, પછી એક્શન આવે અને રિવોર્ડ આવે. એટલે કોઈ પણ પેટર્ન છે કે હેબિટ છે એનું નિર્માણ કે સર્જન છે એ બ્રેઇન પાર્ટમાં થાય છે. એટલે આપણે બ્રેઇન પાર્ટ છે એમાં એ બધું નિર્માણ છે એને આપણે કેટલું કોન્શિયસલી લઈએ છીએ એના પરથી આ બધું જસ્ટિફાય થાય છે. પછી આગળ એમ કે છે કે જે આપણે વાત કરી ક્યુ, ક્રેવિંગ, એક્શન અને રિવોર્ડ, તો એમાં એ લોકોએ રિસર્ચ કર્યા અને એમાં એક ઉંદર પર રિસર્ચ કરવામાં આવ્યું. એવી જ રીતે એક વાંદરું એટલે કે મંકી ઉપર રિસર્ચ કરવામાં આવ્યું. ઉંદર પર એ રીતે રિસર્ચ કરવામાં આવ્યું કે એને આગળ છે એક દરવાજો આપી દીધો અને પછી જેવો દરવાજો ખુલે એટલે એને એક સુગંધ આવે ચીઝની કે કોઈ પણ પદાર્થની, ચોકલેટની, તો એ સુગંધ આવે તો એ રિવોર્ડ એનો એક એ પદાર્થ હતો. એટલે જેવું એ દરવાજો ખુલે કે એને એક સુગંધ આવે એટલે એ ગમે ત્યાંથી એ સુગંધને સૂંઘતું સૂંઘતું ત્યાં પહોંચી જાય. તો એવી રીતે એને ડેઈલી પ્રોસેસ કરવામાં આવી. એટલે પેલા એક એને ક્લુ મળ્યો કે દરવાજો ખુલશે એટલે મારે જવાનું છે. પછી એને ક્રેવિંગ આવી કે આ મને સુગંધ આવે છે. પછી એને એક્શન મોડમાં લીધું અને જાય છે અને પછી એને રિવોર્ડ મળે છે કે એ. પછી ધીમે ધીમે એ રિવોર્ડને હટાવી લીધો. થોડાક દિવસ છે એટલે એને આદત પડી ગઈ કે બસ દરવાજો ખુલે એટલે જવાનું છે. પછી એને રિવોર્ડ મળે કે ના મળે. પછી થોડાક દિવસ પછી એ રિવોર્ડ હટાવી લીધો, ચોકલેટ કે ચીઝ છે હટાવી લીધું, અને જેવો દરવાજો ખુલે એટલે ઉંદર છે એને એમ જ થાય કે આ મને વસ્તુ મળશે. પછી એને સુગંધનું ભાન નથી, એને કોઈ સેન્સનું ભાન નથી, પણ એને એમ છે કે મને આ વસ્તુ મળશે. એટલે ઓટોમેટિક એ
જેવો દરવાજો ખુલે એવું એ પહોંચી જાય છે. એટલે કહેવાનો મિનિંગ એ છે આમાં કે આપણે કોઈ પણ નવી આદત કેળવીએ તો એની પાછળ રિવોર્ડ છે એ અસર કરે છે. જેમ કે એમાં એ પણ એક્ઝામ્પલ આપેલા છે, ઉદાહરણો આપેલા છે કે વ્યાયામની આદત પાડવી હોય તો કઈ રીતે પાડી શકાય. કારણ કે વ્યાયામ છે તો સવારમાં ઉઠીને આપણે બેસી જઈએ, એના બદલે સવારમાં ઉઠીને જ કપડાં ચેન્જ કરી લઈએ, અથવા તો કંઈક મેમ્બરશિપ કરી લઈએ કોઈ જગ્યાએ, તો ઓટોમેટિક એ યાદ આવશે કે આ જગ્યાએ જવાનું છે, અથવા તો શૂઝ પહેરી લઈએ, અથવા તો નવા એ જોગિંગના કપડા કે કોઈ પણ તમે કપડા ચેન્જ કરી લો એટલે ઓટોમેટિક બ્રેઇન સિગ્નલ આપશે એવું કે હવે બહાર જવાનું છે. એટલે બ્રેઇન થી સિગ્નલ થી આપણે બહાર જઈએ અને એ આપણું વર્ક છે એ રૂટીન થતું જાય ને ધીમે ધીમે એ આદત પડતી જાય. એવી રીતે આખું સાયન્સ સમજાવે છે. પછી એમ કે છે કે કોઈ પણ નિર્ણય છે એ આપણે ઓટોમેટિક કેવી રીતે વ્યવહારમાં બની જાય છે. તો આપણી આદતને લીધે આ બની જાય છે. આપણે એકવાર પ્રોગ્રામિંગ કરી લઈએ છીએ પછી એ આદતમાં એ પરિવર્તન થઈ જાય છે. આજે આપણે ઉઠીને સૌથી પહેલા શું કર્યું, અથવા તો આપણે સૌથી પહેલા ઉઠીને શું કરીએ છીએ એ પણ આપણને કોન્શિયસ આપણે હોતા નથી એના માટે. એટલે આપણું કોન્શિયસનેસ આપણે એક બ્રેઇન ઉપર મૂકી દીધું છે, એના સિવાય આપણને ખબર નથી. જો આપણે એના પર એલર્ટ હોય એ વસ્તુ આપણને ખબર છે. એ રીતે સિગ્નલ પણ એ લોકો આપે છે કે મોબાઈલ છે એની વારે વારે જોવાની આદત છે. આ જે સમયમાં લખાણું ત્યારે એને ખબર છે કે મોબાઈલનું આટલું એડિક્શન થઈ જશે, તો એક જાતનું એડિક્શન થઈ ગયું છે. તો એની આદત છે શું કામ છે? તો કે વારે વારે આપણને નોટિફિકેશન આવે છે અથવા તો સાઉન્ડ વાગે છે, તો એ આપણું ક્યુ છે કે એક સાઉન્ડ વાગ્યો અથવા તો નોટિફિકેશન આવ્યું એટલે આપણે જોવાની તલપ છે. આપણને એક્શન મોડમાં આપણે હાઈલા જઈએ, કારણ કે આપણને એ હેબિટ થઈ ગઈ છે રેગ્યુલર કે ક્યાંય પણ સાઉન્ડ વાગે એટલે તરત આપણે મોબાઈલ લઈએ. એ હેબિટ થઈ ગઈ છે. એટલે જરાક પણ નોટિફિકેશન આવશે, સાઉન્ડ આવશે એટલે ઓટોમેટિક આપણે એ વસ્તુ કરવા પ્રેરાશું અને એમાંથી આપણને રિવોર્ડ મળશે કે કઈ મેસેજ આવે. પછી આ આદતમાં એવી રીતે તબદીલ થઈ જાય છે, જેમ મેં ઉંદરનું કીધું એ રીતે, કે પછી એ ચોકલેટ નથી છતાં એને એમ છે કે આમ હશે. એટલે આપણને હવે વારે વારે મોબાઈલ જોવાની આદત પડી ગઈ છે કે કદાચ નોટિફિકેશન હશે, કદાચ. એટલે એ સાઉન્ડ સંભળાય કે ન સંભળાય, આપણે મોબાઈલ જોઈએ છીએ કે થોડીક વાર થાય એટલે મોબાઈલ જોઈએ કે સાઉન્ડ કેમ ન વાગ્યો. આપણી અંદર એ ઇન્ટેન્શન આવી જાય છે અને આપણી અંદર એ રિવોર્ડ આવી જાય છે કે કાંઈક મેસેજ હશે. તો આ મેસેજ મળવાનું કારણ આ રિવોર્ડ છે એ આપણે હંમેશા ઝંખતા હોઈએ છીએ. એટલે રિવોર્ડની આખી સ્ટ્રેટેજી છે એ કેવી રીતે બનાવવી. એટલે વ્યાયામમાં જવું છે તો જવાનું, પણ પછી આવીને હું મિલ્કશેક પીશ, કે આવીને હું ચાનું જે એડિક્શન છે એ પૂરું કરીશ. તો ચા પીવું છે ને એના માટે એક વ્યાયામ પેલા શરૂ કરવાનું, પછી ચા મળે. એવી રીતે જો આપણે એક રિવોર્ડ લઈએ તો ઓટોમેટિક રેગ્યુલર આપણને એક આદત સારી પડશે, એક એડિક્શન સાથે. અને ધીમે ધીમે જો એ ચા નીકળી જશે તો જે મેં ઉંદરનું કીધું એ રીતે કે એને પછી ખ્યાલ જ નહીં આવે કે આ ચા પણ હવે મળતી નથી. ઓટોમેટિક આપણી આદતમાં એ પરિવર્તન થશે. એવી જ રીતે એક વાંદરાનું છે એ ઉદાહરણ આપે છે, એક મંકીનું, કે એક વાંદરું છે એને એવું કે છે કે જ્યારે પણ એવું ક્રેવિંગ આવે, એટલે એને એવી રીતે રિસર્ચમાં કરાવે છે, જેમ ઉંદરનું કરાવ્યું, કે જ્યારે પણ સાઉન્ડ વાગે અથવા તો મોબાઈલ કમ્પ્યુટરમાં એવું એક સિગ્નલ આવે કે રેડ કલરનું આવે, ત્યારે એને ઉપરથી એક ચેઇન પુલ કરવાની છે, ખેંચવાની છે. એટલે જે ખેંચે છે, એટલે શરૂઆતમાં તો એને ખબર નથી કે મારે ખેંચવાની છે, એમ ખ્યાલ હોય છે. ખેંચે છે એટલે એને એક એવું કહેવાય છે કે એને રસ પડે છે, એક જાંબુનો રસ છે કે જેને સ્વીટ રસ છે એ પડે છે. અને એ ધીમે ધીમે એને 2-3 વખત કરે છે એટલે એમ થઈ જાય છે કે હું આ પુલ કરું છું, આ પુશ કરું છું એટલે મને આ વસ્તુ મળે છે. અને ધીમે ધીમે એ જ્યારે પણ એને રેડ કલર દેખાય એટલે નીચે હેંગ કરે, પુશ કરે, અને પછી એમાંથી એને રસ મળે બીજેથી. એ પુશ કરે એટલે ઓટોમેટિક એ જગ્યાએથી ધીમે ધીમે એ રસ છે એ કાઢી લે છે અને બદલાવવામાં પણ આવે છે કે મીઠાશની બદલે કડવાશ કરવામાં આવે છે. તો પણ એને એક થઈ ગયું છે માઇન્ડમાં, એક ફિટ થઈ ગઈ છે આદત. એટલે એ જેવું ખેંચે એવું તરત એને મળવાનું છે, એવી આદત થઈ ગઈ. પછી એમ કે છે કે ધીમે ધીમે આ આદત છે ને એનાથી કંટાળી જવાય છે. આપણે એક આદત છે એ હંમેશા બિલ્ડ નથી કરી શકતા. એનાથી ક્યારેક આપણે કંટાળી જઈએ કે ડેઈલી તો આપણે જઈએ છીએ, એક દિવસ નહીં જઈએ તો ચાલશે, અથવા એક વીક નહીં જઈએ તો ચાલશે. તો એ રીતે એમાં એને જો રસ છે એ કાઢી નાખવામાં આવે, બરોબર. અથવા તો એ રસને બદલી નાખવામાં આવે તો એ ઈચ્છા શક્તિ પાછી જનરેટ કેમ કરવી, ત્યારે એમ કે છે કે એમાં બદલાવ સતત જરૂરી છે. આપણે એક આદત છે એને બીજી રીતે આપણે પાછા રિવોર્ડમાં રાખી શકીએ. અથવા તો આપણી એ ઈચ્છા શક્તિ છે, એ આપણું સંકલ્પ શક્તિ છે, એની કમી છે. એટલે આખા દિવસ દરમિયાન આપણે એમ વિચાર કરીએ કે આખો દિવસ કામ કરશું, પછી રાત્રે આ કામ કરશું, બરાબર, જે જોગિંગ વ્યાયામમાં જશું
અથવા તો વોકિંગમાં જશું, તો એ થતું નથી, કારણ કે આખા દિવસની આપણી એનર્જી બધી જગ્યાએ વેસ્ટ થઈ ગઈ છે. ઓટોમેટિક આપણે એ જગ્યાએ લાસ્ટમાં જશું જ નહીં, થાકી જશું, આપણું બ્રેઇન થાકી જશે. એટલે એ એલર્ટ નહીં હોય એ બાબતે, એ આદત નહીં પડે. એટલે સવારમાં એટલે જ કે છે કે સવારમાં જ અમુક આદતો પડી જાય, એ છે આખા દિવસ દરમિયાન, આખા જીવન દરમિયાન રહે છે. પછી એ રાતની આદત પાડતા ડેવલપ થતા વાર લાગે છે, કારણ કે બ્રેઇન થાકી જાય છે. આવા પણ રિસર્ચ એમણે એક જગ્યાએ કરેલા છે કે સ્કૂલમાં કે 5 થી 10 સ્ટુડન્ટ છે, એને એક સારી વસ્તુ બિસ્કિટ કુકીઝ આપવામાં આવે છે, અને 5 થી 10 છે એને એકદમ કડવા શાકભાજી પાંદડા વાળું ખાવાનું આપે છે. એટલે થોડાક વખતમાં બંને કંટાળી જાય છે. એવું નથી કે એક જ, પણ ઓલા કુકીઝ ખાઈને પણ કંટાળી જાય છે. આપણે ડેઈલી બધું નથી ખાતા એમ, તો એ પણ કંટાળી જાય છે કે એને કંઈક ચેન્જ જોવે છે. આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણે ફેસબુકમાંથી ઇન્સ્ટામાં પહોંચ્યા અને પછી વોટ્સએપમાં પહોંચ્યા, તો અલગ અલગ આપણે પણ ચેન્જ જોઈએ છે. તો આ ચેન્જ છે એ પણ આદત સેમ છે. મોબાઈલ આદત સેમ છે, સોશિયલ મીડિયા પણ એનું આપણે પ્લેટફોર્મ બદલી નાખીએ છીએ. તો આ પ્લેટફોર્મ બદલાય છે, પણ આપણી આદતો છે એ બદલાતી નથી. પછી પાર્ટ 1 મેં કહે છે કે ઓલ્ડ હેબિટને ન્યૂ હેબિટમાં કેમ ચેન્જ કરવું. તો કે છે કે હેબિટની લૂપ છે, જે મેં કીધું કે હા હેબિટ છે કેમ કામ કરી રહી છે. પછી ક્રેવિંગ છે એ હંમેશા હેબિટ છે, નવી હેબિટમાં આપણે કંઈક ક્રેવિંગ ગોતવું પડશે, કંઈક એવું ક્રિએટ કરવું પડશે કે જેનાથી આપણને સોર્સ મળે, કે રિવોર્ડ સારો મળે, કે જો હું આજ વ્યાયામ કરીશ તો આજે હું ચા પીશ, જો હું વ્યાયામ કરીશ આજે તો હું ઘરે જઈને એક સારી નાની એવી ચોકલેટ ખાઈશ, કે પોતાની જાતને રિવોર્ડ આપવાનો છે. તો એ હેબિટ છે ડેવલપ થશે, પછી તમે રિવોર્ડ કાઢી શકો. એટલે એ રીતે આખા સાયન્સને સમજાવે છે. અને એવું કે છે કે 2006માં યુનિવર્સિટીમાં એવું રિસર્ચમાં જોવા મળ્યું કે દિવસભરમાં આપણે જે પણ કંઈ કરીએ છીએ એમાંથી 40% છે એ ડેઈલી હેબિટના લીધે થાય છે. એટલે આપણે 60% છે કામ છે એ આપણા કોન્શિયસ લેવલે કરીએ છીએ, 40% છે એ ઓટોમેટિક કામ થાય છે આપણું. એટલે જે પણ આપણે ડેઈલી હેબિટ કેળવેલી છે એમાં બ્રેઇનનો મેઇન પાર્ટ છે, આપણું બ્રેઇનમાં બધું સચવાયેલું છે, એ આપણને મદદ કરે છે. અને કે છે કે હેબિટ છે એની એક્ઝિસ્ટન્સ એ કઈ રીતે કામ કરે છે અને કેવી રીતે બદલી શકાય. તો કે આ આદતો છે એ એનું સર્જન છે એ આવી રીતે આપણે બદલી શકીએ. એમાં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે, યુજીની સ્ટોરી છે. યુઝિન પોલી નામનો એક વ્યક્તિ છે. જો હવે પાર્ટ 1 ની વાત કરીએ, આખી ઉપચારની વાત કરી કે આદતોનો ઉપચાર કઈ રીતે છે, આદતો કેમ ડેવલપ થાય અને કેવી રીતે થાય. મેં જે રેટ અને મંકીની વાત કરી કે ઉંદર અને વાંદરો છે એના ઉપર એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવ્યા, એવી જ રીતે એક સૌથી વધારે એક કે આદતનું વિજ્ઞાન છે એના આધાર છે ને આ પેશન્ટ છે, આ વ્યક્તિ છે યુઝિન પોલી. હવે યુઝિન પોલીની સ્ટોરી એમ કે છે કે એને કંઈક 105 સુધી તાવ એક વખત આવી ગયો અને એકદમ એ બીમાર પડી ગયા અમુક વર્ષો પહેલા, અને એ એકદમ બેભાન પણ થઈ ગયા. તાત્કાલિક એને ડોક્ટર પાસે લઈ ગયા અને એમાંથી ખબર પડી કે અમુક એના જે જ્ઞાન તંતુઓ છે એ એને ડેમેજ થઈ ગયા છે. છતાં પણ આજની તારીખે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી એને જો એમ કહેવામાં આવે કે આ ઘરનો નકશો બનાવી દો, તો એ ઘરનો નકશો ન બનાવી શકે. ઘરે કેમ પહોંચાય એ એને ખબર હતી, પણ એને કોન્શિયસલી એવું કહેવામાં આવે કે આ ઘરે જવું છે, તો એને તમારા ઘરે તમારે જવાનું છે, તો એને એ યાદ નથી કે કેમ મારું ઘર છે. પણ એને એ ડેઈલી રૂટીન છે, ડેઈલી હેબિટ છે. એટલે એને ખબર છે કે હવે લેફ્ટ સાઈડ વળવાનું છે, હવે સીધું જવાનું છે, હવે રાઈટ સાઈડ. આપણે પણ ઘણી વખત ઘરે જતા હોય તો કોન્શિયસલી એવું નથી ખબર, આપણે ઓટોમેટિક જતા રહીએ. ક્યારેક આપણે સાવ એટલા બધા કામમાં હોય અથવા બીજા કામમાં વ્યસ્ત હોય, વાત કરતા હોય ફોનમાં, તો બીજી જગ્યાએ જતા રહે ત્યારે આપણને એમ થાય કે આપણે ક્યાંક બીજે અહીંયા કેમ પહોંચી ગયા, બરાબર, જવું તું આ સાઈડ ને આમ, કારણ કે આપણી ડેઈલી હેબિટ નથી. પણ ઘરે જવામાં આપણે એવી રીતે થશે નહીં, આપણે ડેઈલી એ હેબિટથી આપણે પહોંચી જઈએ છીએ. તો યુઝિન પોલી છે એને એ જ વસ્તુ હતી કે એના વોશરૂમ સુધી ઘરમાં પહોંચી જતા હતા, પણ એને અહીંયાથી એમ કહેવામાં આવે કે વોશરૂમ ક્યાં આવ્યું, તો એ નકશો બતાવી નતા શકતા, કારણ કે એની હેબિટમાં એ વર્ણવેલું હતું. બહુ સરસ આખી રીતે વર્ણવેલું છે કે કેવી રીતે યુઝિન પોલી છે એ યાદદાસ્ત વગર
પોતાની આદતોથી આખી જિંદગી જીવ્યા, એકલા એ વોકિંગમાં પણ જતા અને સાઇન બોર્ડ ને એ વાંચી અને પોતાના ઘરે સુધી પહોંચતા. એ સાઇન બોર્ડ હટાવી લીધું તો એને એના ઘર સુધી પહોંચવું મુશ્કેલ થઈ ગયું. એટલે કઈ રીતે એ જગ્યાએ પહોંચે છે અને પાછા આવે છે, એ આખી આદતો છે. એનાથી એ એક યાદદાસ્ત નથી એવા વ્યક્તિ પણ ત્યાં સુધી પહોંચી શકે. એને અડધી કલાક પહેલાનું યાદ નતું કે એને ખાધું કે નહીં, એ ક્યાંય જાય છે કે નહીં, કે જવાના છે કે નહીં, પણ એના રૂટીન પ્રમાણે એ ડેઈલી કામ કરતા અને એના ઉપર એટલા બધા રિસર્ચ થયા. અને એક 52 વર્ષના જે લેરી સ્ક્વાર છે, એમને એના કેસમાં રસ પડ્યો અને એને ન્યુરો એટોનોમી પર ખૂબ રિસર્ચ કરતા હતા. એમાંથી આ કર્યું અને આ બેઝલ ગેંગ્લિયા છે, જે બ્રેઇનનો પાર્ટ છે, એ કેવી રીતે એમાં બધી વસ્તુઓ સ્ટોર થાય છે, કેવી રીતે આદત છે એ ઈચ્છાથી બને છે અને કેવી રીતે એ આદત માટે આગળ વધી શકાય, એવી રીતે એક્સપેરિમેન્ટ કરી અને યુઝિન પોલી છે એના પર એને આખી પ્રયોગશાળામાં કામ કર્યું અને એના લીધે આખું આદતોનું નિર્માણ, આદતોનું સાયન્સ છે એ આખું રિસર્ચ થયું. અને ઘણા બધા મેડિકલ સ્ટુડન્ટ્સ છે અને હોસ્પિટલ્સ છે અને જે સાયન્ટિસ્ટો છે, એમાં આજની તારીખે અભ્યાસમાં આ યુઝિન પોલી છે એનો અભ્યાસ કરાવવામાં આવે છે એવું કે છે. અને ક્યુ, રૂટીન અને રિવોર્ડ, આ એટોમિક હેબિટ બુક છે, એમાં પણ આ જ વસ્તુ છે. નાની નાની હેબિટ, રોજની 5 મિનિટની હેબિટ કરી અને એને કેવી રીતે વિકસાવી શકાય એવું એટોમિક હેબિટમાં છે. પણ આદતો કેમ વિકસાવવી, કેમ બદલવી અને કેમ એના પર કામ કરવું, એ છે એ આ પાવર ઓફ હેબિટમાં બુક છે, એમાં છે, જે ચાર્લ્સ ડ્યુઇગે લખી છે ને, જે આજે આપણે અત્યારે એના વિશે વાત કરી રહ્યા છીએ. હવે ક્યુ છે, તો ક્યુ છે એના ઉપર બિલીવ કરવાનું છે કે બસ આ સત્ય છે અને આ ઈચ્છા શક્તિ જગાવી છે તો આ થવાનું જ છે. તો એક પેલા બિલીવ સિસ્ટમ, એક વિશ્વાસ હોવો જોઈએ કે મારે આ આદત છે એ બદલવી છે અથવા તો આદત છે એ કેળવવી છે. પછી ચેન્જ લાવવાની કોશિશ, એટલે એમને એમ ચેન્જ નહીં આવે પણ એના ઉપર ડેઈલી કામ કરવું પડશે. રિસર્ચ એમ કે છે કે દરરોજનું 21 દિવસ સુધી એકનું એક કામ કરીએ એટલે ઓટોમેટિક એ કામ છે આપણા બ્રેઇનમાં સ્ટોર થઈ જાય અને પછી એ 40 દિવસ સુધીમાં એ આપણી આદત બની જાય. એટલે 21 થી 40 દિવસની પ્રોસેસ છે એ જરૂરી છે અને પછી આપણી આદત બની જશે. પછી આપણે એ મેમરીમાં સ્ટોર થઈ ગયું એટલે ઓટોમેટિક એ કન્વર્ટ થશે, કલ્ટિવેટ થશે અને પછી એ હેબિટમાં પરિવર્તન થશે અને પછી એને ચેન્જ કરવું હોય તો કરી શકાશે. અને પછી બીજો પાર્ટ એક ચાલુ થાય છે. પાર્ટ 1 માં જ સમજાવે છે કે ઘણી બધી જગ્યાએ એવી રીતે યુઝિન પોલીની જે મેં વાત કરી એવી રીતે વિજ્ઞાપનમાં, એડવર્ટાઇઝમેન્ટમાં પણ જે પેપ્સોડન્ટ છે, ટૂથપેસ્ટ છે, એ કઈ રીતે એનું નિર્માણ થયું અને કઈ રીતે એ અમેરિકાના એક હોપકિન્સ છે એ વિજ્ઞાપન એને ટોપ પર પહોંચી ગયા એક પેપ્સોડન્ટ થી, કે એને આદત કેળવડાવી બધાને, અમેરિકન્સ ને બધાને, કે ડેઈલી બ્રશ કરવું શું કામ જરૂરી છે. એ આદત થી એને આખો એમ્પાયર ઉભું કર્યું એને પેપ્સોડન્ટનું, અને આપણે જે યુઝ કરી રહ્યા છીએ એક હેબિટ થી. એવી જ રીતે બીજું પ્રોડક્ટ છે એ ફેબ્રિક સ્પ્રે નું છે, કે એ કપડામાં વાસ આવતી હોય તો એના માટે કઈ રીતે આખું પાવડર છે. આપણે જે નિરમા કંપની છે તો એ એક આદત પડાવી હતી નિરમા કંપનીના સ્થાપકે. તો એવી જ રીતે આમાં પણ એવી રીતે કે છે કે આદત એક પડાવી છે સ્પ્રે ની, કે જેના લીધે એ વધારે ખુશબુદાર થાય અને એની ખુશબુની આદત પડી જાય, જેના લીધે એ પ્રોડક્ટ છે એ વેચાય. એટલે કહીએ ને કે આ ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ આદતો કેળવવાથી ઘણું બધું એચીવ કરી શકાય છે. આ પછી એક ફૂટબોલ મેચ છે એની પણ વાત કરે છે. ઘણા કહું છું ને, એક્સપેરિમેન્ટ આમાં બતાવેલા છે અને એ વીક ટીમની વાત કરે છે કે વીક ટીમને કેવી રીતે એ સક્ષમ બનાવે છે ફૂટબોલમાં. પછી પાર્ટ 2 આવે છે કે ઓર્ગેનાઇઝેશન છે એ કઈ રીતે કામ કરે છે. આખા ઓર્ગેનાઇઝેશન એમ્પાયરને કામ કરાવવું હોય તો એની મૂળ આદતો બધાની ચેન્જ, હવે પેલા આપણી જ નથી ચેન્જ થતી તો આખા સમૂહની કેમ ચેન્જ કરાવવી, આખા સ્ટાફની કેમ કરાવવી. તો એમાં એક બહુ સરસ પોલ ઓનલ છે એની વાત છે કે એ વ્યક્તિ છે એને એક જવાબદારી સોંપવામાં આવે છે કે આ સાવ પડતી કંપની છે એને તારે પાછી સદ્ધર કરવાની છે. હવે એમાં એક સ્ટ્રેટેજી કરે છે કે કર્મચારી સુરક્ષા યોજના અથવા તો શૂન્ય દુર્ઘટના યોજના. ત્યાં એવું થાય છે કંપનીમાં કે વારંવાર એવી દુર્ઘટનાઓ થતી હોય છે કે જ્યાં ફાયર થાય અને ઘણા સ્ટાફ મેમ્બર્સ છે એના મૃત્યુ પણ થાય અથવા તો એનો ઈલાજ પણ કરવો પડે અથવા એને એક્સિડન્ટ થાય છે.
તો આ એક્સિડન્ટ ના થાય એના માટે એને રિસર્ચ કર્યું. જનરલી સ્ટાફને એવી બીક લાગી કે આ ઓને લાવ્યા તો એ ખીજાશે નવા છે તો, કે ભાઈ આવી રીતે શું કામ દુર્ઘટના થાય છે, વારંવાર થવી ન જોવે, તમે ધ્યાન રાખો, એવું બધું એને એમ હતું કે લીડર એમ કહેશે. પણ એને સાવ ઊંધી જ વાત કરી. એને એવી વાત કરી કે મને તમારી સુરક્ષાનો ખ્યાલ છે, મારે તમારી સુરક્ષાની ધ્યાન રાખવું છે, એટલે તમે છે એ એવા વસ્ત્રો પહેરો કે એવા આપણે ડિઝાઇન કરીએ વસ્ત્રો કે જેના લીધે તમારી સુરક્ષિતતા રહે, તમારી સુરક્ષિતતા સચવાય, તમારા ફેમિલીની સચવાય. એટલા માટે તમે ધ્યાન રાખો, જેનાથી દુર્ઘટના તમારો બચાવ થઈ શકે. દુર્ઘટના ભલે થાય પણ તમારો બચાવ થઈ શકે. આ વસ્તુ છે એ બધા સમૂહને, સ્ટાફને સ્પર્શી ગઈ અને જેના લીધે એ પોતાનો બચાવ કરવા માટે એને આખું ટ્વિસ્ટ કરી નાખ્યું કે કંપનીની જરૂરિયાત નથી કે દુર્ઘટના થાય કે ન થાય, પણ તમારી સેફટીની જરૂરિયાત છે. એમ કરીને આખું એને લીડરશિપ લીધી અને પછી સ્ટાફ મેમ્બર્સ એ માટે સજગ થયા અને પછી ધીમે ધીમે એ આદત પડી ગઈ કે પોતાની સેફટી કેવી રીતે રાખવી. અને ધીમે ધીમે છે અકસ્માતો છે એ નિવારવા માંડ્યા અને અકસ્માતો બંધ થયા અને જેના લીધે એક કંપની છે ખૂબ ટોપ લેવલ સુધી પહોંચી અને ખૂબ સારા કર્મચારીઓ છે જે નીકળી જતા હતા એના બદલે ત્યાં ભરતી થવા માંડ્યા અને સારું કામ પણ થવા માંડ્યું. એટલે એક સ્ટ્રેટેજી છે, એક આદત છે પાડી દીધી. પછી એને ઈચ્છા શક્તિ જગાવી એનામાં અને પછી ધીમે ધીમે એ રોજની આદત પડાવી કે તમારા આ કપડા પહેરવાના, વસ્ત્રોના, કે જેના લીધે દુર્ઘટના ન થાય. એના લીધે કોન્શિયસ થયા અને એના લીધે યુનિફોર્મ આવી ગયો અને એના લીધે એટલું બધું એનું એમ્પાયર સારું થયું. એટલે આ ઓર્ગેનાઇઝેશનની એક વાત થાય છે કે એમાં કેવી રીતે આદતો કેળવી શકાય. પછી એક જે મેન્ટલ આપણે કહીએ ને કે માઇન્ડ પાવર, એની જે સિસ્ટમ છે એ પણ બધી આમાં ફોલો થાય છે. એ પણ બધું કહેવામાં આવે છે કે માઇન્ડને કેવી રીતે ટ્રેન કરવું. એક માઇકલ ફેલ્પ્સ છે, એ સ્વિમર છે, એને ઓલિમ્પિક સુધી પહોંચ્યા છે. એના વિશે વાત કરવામાં આવે છે કે એક સ્વિમર છે, એને કોચ છે જયારે તૈયારી કરાવતા ત્યારે બધી ટાઈપની તૈયારી કરાવતા. પછી એક વખત એમણે એમ કીધું કે હવે આંખ બંધ કરી અને તું સ્વિમિંગ કર. તો કે શું જરૂર છે આંખ બંધ કરીને, કે આપણે ગોગલ્સ પહેર્યા જ છે અને આંખ બંધ કરીને થોડું સ્વિમિંગ કરાય. પણ એને માયનામાં ના આવ્યું, છતાં એને કોચે કીધું એટલે એ માન્યા કે ઓકે હું 2-3 વાર ટ્રાય કરું. પણ એમ વીકમાં એક વાર દર વખતે ટ્રાય કરતા. જયારે ઓલિમ્પિક્સમાં એ ગયા ત્યારે અચાનક એવું બન્યું કે એના ગોગલ્સ છે એ પડી ગયા, ફાઇનલમાં જ પડી ગયા અને એને બધું બ્લર થઈ ગયું, દેખાણું નહીં. પણ એને એક જયારે પણ કરાવ્યું હતું ત્યારે એને એક પ્રોસેસ કરાવી હતી, વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ. એ સાથે એ પણ કરતા પાછળ કે વિઝ્યુલાઇઝ કરતા કે હું આંખ બંધ કરીને સ્વિમિંગ કરું છું અને એ જ રીતે એ કરતા પણ ખરા પ્રેક્ટિસ. એટલે એની રેગ્યુલર પ્રેક્ટિસ અને વિઝ્યુલાઇઝેશન પ્રોસેસથી બ્રેઇનમાં એ વસ્તુ પાછી ઇનબિલ્ટ થઈ, મેમરીમાં સચવાયેલી બહાર આવી અને એને આંખ બંધ કરી અને રેકોર્ડ સર્જી દીધો. અને રેકોર્ડ બ્રેક એને ખાલી જીત્યા નહીં પણ રેકોર્ડ બ્રેક છે એ વિનર થયા. એટલે બ્રેઇન થી આટલું કામ થઈ શકે છે, વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ થી આ એચીવ કરી શક્યા. એટલે લત છે એમ કે છે કે આપણે જે એડિક્શન ની વાત કરીએ છીએ તો લત છે સૌથી પ્રભાવી ઈલાજ છે. પણ એને આદતો છે છોડવી એ આપણા કોઈ એવા વ્યવહાર છે સાથે સંબંધિત હોય જેને આપણે લત માનીએ છીએ. એટલે લતની જે ડેફિનેશન આપી છે ને એ રીતે આપી છે કે એક પ્રકારનો એ ઈલાજ કરવો એનો જરૂરી છે. અને આદતો કોઈ પણ છોડવી હોય ને તો એના માટે આપણો વ્યવહાર છે ને એની પાછળ એની રહેલું છે કે આપણે શું કામ આદતો પડે છે, એની પાછળનું રીઝન શું છે એ જાણીએ તો ઓટોમેટિક આપણે એડિક્શન માંથી બહાર આવી શકીએ. જે મેં કીધું કે ઉંદર અને એના ઉપર રિસર્ચ પણ થયા છે અને ઉંદર અને એના પણ રિસર્ચ પણ થયા છે. અને જે મેં પેલા જ કીધું કે કાર છે કે ક્યુ, રૂટીન અને રિવોર્ડ છે એ પણ છે કે બિલીવ કરો, ચેન્જ કરો, હેબિટ બનશે અને પાછી ચેન્જ થશે. જૂની હેબિટ છે એ ચેન્જ થશે, એ બદલાશે પણ એ રિમૂવ નહીં થાય. એટલે ગમે ત્યારે પાછી આવવાની સંભાવના છે પણ એનું ઇમ્પેક્ટ ઓછું રહેશે. એટલે જયારે પણ આપણે કઈ એની પાછળ એમ કે છે કે ગમે એ વસ્તુ કરીએ આપણને એક સારો અહેસાસ થવો જોઈએ, ખુશીનો અહેસાસ થવો જોઈએ. એમાં એમ કે છે કે એક ભાઈ છે એ જીમ ચલાવતા હતા. એમને એવો વિચાર આવ્યો કે મારામાં મેમ્બર્સ વધારવા કેમ, જીમ ચલાવું છું તો ત્યારે એને અહેસાસ થયો કે જયારે પણ વ્યાયામ કરે છે કોઈ વ્યક્તિ, જયારે પણ કોઈ પણ વોકિંગ કરે છે, કોઈ પણ એક્સરસાઇઝ થાય, યોગા થાય કે જીમ થાય, ત્યારે એમાં એન્ડોર્ફિન નામનું તત્વ છે એ બહાર આવે છે, જે હોર્મોન છે એ ખુશીનો અહેસાસ કરાવે છે, હેપીનેસ અહેસાસ કરાવે છે. જેના લીધે એ વારંવાર એ
ખુશ થવું એ જરૂરી છે. પછી તમે ઇક્વિપમેન્ટ હોય કે ન હોય, પણ લોકો સાથે મળાય છે. લોકો આપણે કહીએ ને કે રોજ આપણે ડેઈલી રૂટીનમાં એક જગ્યાએ જતા હોય વોકિંગમાં, ગાર્ડનમાં, તો ઘણા 2 દિવસ પછી સ્માઇલ થવા માંડે ઓટોમેટિક, કારણ કે સામસામા મળતા હોય ત્યારે. તો એક એનર્જી છે ટ્રાન્સફર થાય છે, એક હેપીનેસ ટ્રાન્સફર થાય છે. તો એના લીધે એક ખુશી મહેસૂસ થવી જરૂરી છે જ્યારે આપણે નવી વસ્તુ ડેવલપ કરીએ. એટલા માટે જ આપણને રિવોર્ડ કે છે કે રિવોર્ડ મળશે તો ખુશી મળશે, અને એટલા માટે આપણને સક્સેસ પણ મળશે કોઈ પણ હેબિટ કેળવવામાં. એના માટે જરૂરી છે, મેં જે કીધું એ ખુશી, એના માટે સારું અહેસાસ થવું જરૂરી છે, ખુશીનો અહેસાસ થવું જરૂરી છે. એ ઓટોમેટિક તમે એક્સરસાઇઝ આપણે કરીએ કે કોઈ પણ રિવોર્ડ મેળવવાની ભાવના હોય એટલે ખુશી આપણને ઓટોમેટિક આવવાની છે, એન્ડોર્ફિન આપણું જનરેટ થવાનું છે. એની સાથે ઈચ્છા શક્તિ, સૌથી પહેલા ઈચ્છા શક્તિની જરૂર છે, પછી એના માટે રસ કેળવવાની જરૂર છે. અને ક્યારેક ક્યારેક ડિસઅપોઇન્ટમેન્ટ આવે, એવું નથી કે ન આવે. ક્યારેક ક્યારેક આપણને પણ એમ થાય કે ઓબેસિટી માટે ખૂબ સરસ આમાં આપેલું છે કે ઓબેઝ હોય એને શું કરવું, કે તમે વજન કાંટા પર ઉભા રહી જાઓ એટલે ઓટોમેટિક તમારી ઈચ્છા શક્તિ જાગશે, બરોબર. કારણ કે ડિઝાયર જે કે છે ને, ત્યારે ઈચ્છા શક્તિ આવે. એમ તો રોજ આપણા બોડીને જોતા હોય, પણ જે વજન છે એના આંકડાથી આપણને ક્લિક મળશે, ક્યુ મળશે કે હવે કરવું પડશે. એટલે ઓટોમેટિક ઈ સવારમાં જ વજન કાંટામાં ઉભા રહી જાવ એટલે ઓટોમેટિક ક્લિક મળશે, અને પછી તમે વોકિંગમાં જતા જ રહેશો રૂટીનમાં. અને એ રિવોર્ડ મળશે કે તમે આવીને જોશો તો તમારું 2 કિલો વજન ઘટી ગયું હશે. તો ઓટોમેટિક એ રિવોર્ડ રોજ રોજ મળતું જશે, તો ઓટોમેટિક એ કલ્ટિવેટ થશે તમારી હેબિટમાં. અને ક્યારેક ડિસઅપોઇન્ટમેન્ટ પણ મળે છે, તો એનાથી ગભરાવાનું નથી, એમ કે છે. પછી કે છે બાળકોમાં પણ આવી રીતે હેબિટ પહેલેથી કેળવવામાં આવે છે. બાળપણ હોય ત્યારે જ એમ કે અમુક આદતો પાડી લો, એટલા માટે કે એક્સરસાઇઝ છે, મ્યુઝિક છે, કે ગેમ્સ છે, કે એમાં એ આદત પડાવી લે તો ઓટોમેટિક એને હાર જીતમાં, ડિસઅપોઇન્ટમેન્ટમાં ફેર પડી જાય છે, એના ઇન્ટરેસ્ટમાં ફેર પડી જાય છે. એની વેલ હેબિટ, ગુડ હેબિટ છે. આપણે કહીએ ને કે ગુડ કોલેસ્ટ્રોલ ને બેડ કોલેસ્ટ્રોલ, એવી રીતે આ કોલેસ્ટ્રોલ જેવી વાત છે કે આપણે ગુડ હેબિટ અને બેડ હેબિટ બે હોય છે, પણ આપણે કઈ બાજુ કલ્ટિવેટ કરીએ છીએ આપણી હેબિટને, એના પરથી આખા એડિક્શનનો આધાર છે. એના પરથી આખા એવું નથી કે આ જ વસ્તુ છે. આમાં એ પણ કહેવામાં છે કે અમુકને રમવાની લત હોય છે, એક જુગાર રમવાની લત હોય છે, કેસિનોમાં લત હોય છે. એને કેવી રીતે એ ગુડ હેબિટમાં કલ્ટિવેટ કરે છે, એ વિશે પણ સરસ રીતે આમાં બતાવેલું છે. અને એક એવું પણ બતાવેલું છે કે એક વ્યક્તિ છે, આ ખરેખર સાચો બનાવ બનેલો છે, કે એને આત્મહત્યા કરવી હોય છે, એવું કે છે. એટલે આત્મહત્યા કરવામાં એક વ્યક્તિને મળે છે. એટલે ત્યારે એમ કે છે કે તારે આત્મહત્યા કરવી છે ને, ઓકે, પણ મહિનો દિવસ ખમી જા, બરોબર, પછી કરજે આત્મહત્યા. મહિના દિવસ સુધી તું ડાયરીમાં લખ કે તને શું મળ્યું છે અત્યાર સુધી જીવનમાં, તને શું વિશ્વાસ છે તારા જીવનમાં કે કેટલું મળી શકે એમ છે, અને શું મળ્યું છે. ડેઈલી એને ડાયરી લખવાની શરૂ કરી. આપણે જેને જર્નલ પ્રોસેસ કરીએ છીએ કે ડેઈલી જર્નલ લખો કે આજે શું બન્યું, બસ ખાલી એટલું લખ કે આજે શું બન્યું તારી સાથે. અને કે લખી લખીને એને ધીમે ધીમે એવો 15 દિવસમાં અહેસાસ થવા માંડ્યો કે હું રોજ લખું છું, એમાં મારી યારે એવી તો બહુ દુર્ઘટના બનતી નથી કે જેના લીધે મારે આત્મહત્યા કરવી જોઈએ. મેં ઘણું એવું સારું હું વિઝિટ કરું છું, ઘણી સારી જગ્યાએ જાઉં છું, ઘણા સારા લોકોને મળું છું. તો એ બધું એને કોન્શિયસલી ખબર પડવા માંડી, જેના લીધે એ આત્મહત્યા થતી એની રોકાઈ ગઈ. અને એની પાછળ આખી એક બુક પણ લખાયેલી છે, ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી. એમાં એની પાછળ કારણ એવું કે છે કે એક વિલિયમ જેમ્સ છે, એને આખી આદતો ઉપર આખું રિસર્ચ કરેલું છે, એના ઉપર આખી મહાન કૃતિ લખાણી છે, ધ પ્રિન્સિપલ ઓફ સાયકોલોજી. કહેવાય છે એમાં એવું કે એક વખત તે અમસ્તુ જાતા હતા, અને એવું એક વાર્તા લખી છે એને નાની એવી, કે ત્યાં એક ફિશ ટેન્ક હતું, એક એક્વેરિયમ હતું. એમાં 2 યુવાન માછલીઓ જતી હોય છે. એટલે એને જસ્ટ એક એવું ઉદાહરણ આપેલું છે વાર્તાનું, કે એક બુઢી માછલી છે, એ પૂછે છે 2 યંગ માછલીને કે આ પાણી શું છે. એટલે 2 પેલા તો જતી રહે છે યુથ માછલી, 2 યંગ માછલી, અને એક માછલી જાય બીજીને પૂછે છે કે આ પાણી છે એ શું છે. એટલે ઓલો એમ બુઝુર્ગ છે એમ કે છે કે પાણી બરોબર છે ને, એમ કે મજા આવે છે ને. એટલે ઓલી એક બીજીને એમ પૂછે છે કે આ પાણી શું છે. એટલે ક્યારેક આપણે પણ કોન્શિયસ નથી હોતા આ વિશે, કે ખરેખર આપણે ક્યાં તરીએ છીએ અને ક્યાં જઈએ છીએ. એની ખુદ પાણીમાં તરતી હોય છે તોય ખબર નથી એને કે પાણી શું છે, પાણી કેવું છે. એટલે ઘણી વખત આપણે આ કોન્શિયસનેસ ખોઈ બેસીએ છીએ, એની વાત છે.
પાર્ટ 2 માં મેં ઓર્ગેનાઇઝેશનની વાત કરી, એ જ આખી ઓનેલની અને એની વાત છે. સાથે સ્ટારબક્સની પણ વાત છે કે સ્ટારબક્સ જે આપણે હમણાં અહીંયા ખુલ્યું છે રાજકોટમાં પણ એ આટલું બધું સદ્ધર કેમ બન્યું, એની પાછળ સક્સેસનું કારણ શું, એની કઈ હેબિટ હતી, એનું કારણ શું, કે એમાં એ લોકોએ સ્ટારબક્સે અત્યારે ડોમિનોઝ પિઝા ને એ બધા અત્યારે કલ્ચરમાં લે છે, મલ્ટીનેશનલ કંપની શું કામ લે છે કે એક જ જે કસ્ટમર સેટિસ્ફેક્શન, એમાં એક ભાઈ બેઠો તો એને ત્યાં જ એવો અનુભવ થયો કે મને કસ્ટમર સેટિસ્ફેક્શન નથી, એટલે એને ત્યાં જ જોબ કરી અને પછી કસ્ટમર સેટિસ્ફેક્શન માટે આખી સ્ટ્રેટેજી કરી અને કસ્ટમર સેટિસ્ફેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઇઝ અવર સ્ટ્રેટેજી એમ કરીને એને સ્ટારબક્સને એમ્પાયરને અપ લઈ આવ્યું અને એમાંથી કસ્ટમર સેટિસ્ફેક્શનથી એ સ્ટારબક્સ આખી મલ્ટીનેશનલ કંપની બની અને આગળ આવી. એટલે એની પાછળ એક સ્ટ્રેટેજી કરી, એ કસ્ટમરની હેબિટ છે એના ઉપર ધ્યાન કરી, કસ્ટમરને સેટિસ્ફેક્શન જે ઓનેલમાં છે જે થયું કે ભાઈ તમારું પ્રોટેક્શન અમારા માટે જરૂરી છે, એવી રીતે કસ્ટમરને એવી રીતે કર્યું કે તમારું પ્રોટેક્શન જરૂરી છે, એમ કરીને એને આદત પડાવી કે તમારું સેટિસ્ફેક્શન છે અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એમ કરી એને ક્યુ મળ્યો અને રિવોર્ડ આપ્યો, એટલે ઓટોમેટિક એટલે કસ્ટમર્સ ત્યાં એટ્રેક્ટ થયા અને સ્ટારબક્સ અત્યારે ડોમિનોઝ પિઝા એ પણ એટલા માટે જ અત્યારે ચાલે છે. મેં ફિલિપ્સની વાત કરી, ફ્લેપ્સની વાત કરી, માઇકલ ફ્લેપ, તો એ પણ આજ મેં કીધું કે પાવર ઓફ ક્રાઇસિસ એના વિશે વાત કરે છે કે ક્યારેક પણ એવું થાય તો કેવી રીતે આદત છે એ આપણને મદદરૂપ બને છે ક્રાઇસિસમાં પણ, બરાબર, કે અમુક જગ્યાએ આપણે ડિમોટિવેટ થઈએ, ડિસઅપોઇન્ટમેન્ટ મળે તો આદત છે આપણી ઓટોમેટિક એ કામ કરે છે. પછી હોસ્પિટલનું પણ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે હોસ્પિટલમાં અમુક નર્સ ને સ્ટાફનું છે સારું કમ્યુનિકેશન નથી, તો એના ગેપ છે કેવી રીતે એ બહાર પાડે છે. એવી જ રીતે એક્ઝામ્પલ્સ પણ આપે છે, મેં જે કીધા કે કાર ડ્રાઇવિંગ, કે આપણે એકવાર શીખી લઈએ કોઈ વસ્તુ, કુકિંગ છે કે કોઈ પણ સ્કિલ, તો પછી આપણે વારંવાર શીખવાની જરૂર નથી પડતી, થોડા વખત પછી કરીએ તો પણ આપણને યાદ છે કે કેમ કરવું, હાઉ ટુ ડુ, તો એ આદતમાં એક સ્ટોર થઈ ગયું. તો આ બધી આપણે આદત પાડીએ છીએ. એવી જ રીતે એડિક્શનની પણ આપણે આ બધી આદત પાડીએ છીએ. મોબાઈલ યુસેજ એટલે મોબાઈલનું આપણે મોબાઈલ દૂર રાખી દઈએ, પછી એમાં એનું સોલ્યુશન પણ આપે છે કે તમે મોબાઈલ દૂર રાખી દો એટલે ઓટોમેટિક છે એ તમને એનું ક્રેવિંગ નહીં આવે, સામે જોશો એટલે ક્રેવિંગ આવશે, બાજુમાં હાથમાં હશે એટલે એમ થશે કે કઈ સાઉન્ડ નથી સંભળાતો, લાવજો ચેક કરું મેસેજ આવ્યો છે કે નહીં. એટલે સાઉન્ડનું આપણે નહીં પણ આપણે રિવોર્ડને જોઈએ છીએ અને ક્યુ આપણને મળી જાય છે, જરાક પણ લાઇટ થાય, જરાક પણ આપણને એવું થાય 5-10 મિનિટ એટલે આપણે ક્રેવિંગ આવે છે. એક્સરસાઇઝની મેં વાત કરી કે આવી રીતે વ્યાયામ છે એ ડેવલપ કરી શકાય છે, અને ડેઇલી હેબિટની વાત કરી કે આવી રીતે ડેઇલી હેબિટ એક એવી રીતે બતાવે છે કે એક ભાઈ છે, એટલે અમુક સમૂહ છે એ લોકોના વેઇટ છે એ ઉતરતા નથી, વજન ઉતરતા નથી, એટલે એમ કે છે કે અમારે ડાયટ કરવો છે, તો કે વાંધો નહીં, ડાયટ તો હું ચાર્ટ આપીશ, અત્યારે બહુ ડાયટ ચાર્ટનું છે વધારે પડતું ક્રેઝ છે, તો કે ડાયટ ચાર્ટ તો આપીશ, પણ પેલા તમે એ નોંધ કરો કે રોજ તમે શું લખો, તમે શું ખાઓ છો એનું રોજ નોંધ કરો. એટલે એ ડેઇલી હેબિટમાં એ કન્વર્ટ કરે છે કે રોજ એ લોકો શું ખાય છે, પછી ઓટોમેટિક એ લોકો કોન્શિયસલી સમજે છે કે અચ્છા આ વધારે ખવાઈ ગયું છે, અથવા તો આ છે ખાવાની જરૂર નથી ને અનનેસેસરી ખાઈ લીધું છે, ચિપ્સ કે આ તે, તો એમાંથી એની એ હેબિટ છે એ કલ્ટિવેટ થાય છે કે બસ આ ખાવું નથી અને આ છે એ ઓછું કરવાનું, એટલે એને ડાયટની જરૂર જ ન પડી, પછી ઓટોમેટિક એનો ડાયટ કંટ્રોલ થઈ ગયો, એના લીધે એ લોકોના વેઇટ છે એ જે વધતા હતા એ કંટ્રોલમાં આવી ગયા. એટલે નાની નાની હેબિટ છે એ કેટલું કામ કરે છે એ બહુ સરસ. મેં જે ડાયરી કીધું વાસરિકા, જે બક્ષી સાહેબ કે છે, ચંદ્રકાંત બક્ષી, વાસરિકા, તો એ જર્નલ છે એ રોજ લખવી જરૂરી છે. પાર્ટ 3 છે એ હેબિટ્સ ઓફ સોસાયટી છે, કે આખા સમાજના ભાગને કેવી રીતે ચેન્જ કરવું, બરાબર. ઘણી વખત કોઈ એવી રીતે ઘટના બને છે કે જેના લીધે આપણી આખા સમાજને અસર થાય છે, ત્યારે આપણે આંદોલન કરીએ છીએ, ત્યારે આપણે એકઠા થઈ જઈએ છીએ, ભેગા થઈ જઈએ છીએ. એવું જ એક એ સમયમાં ત્યાં બનેલું છે, જેમ આપણે અહીંયા ઇન્ડિયામાં, ભારતમાં બનેલું છે કે ગાંધીજીએ જે ચળવળો કરી, જે આંદોલન થયા, જે જૂના સ્વતંત્રતા એક ગોલ હતો, ઓલું હતું, રિવોર્ડ હતું કે આપણને મળવી જોઈએ, એના માટે બધી પ્રોસેસ થતી, રૂટીન રોજની પ્રોસેસ થતી, એક વર્ષો સુધી. એક ભગતસિંહ, પછી દરેક જણા લોકો, એક મંગલ પાંડે થી ચાલુ થઈને ભગતસિંહ સુધી ને છેક સુભાષચંદ્ર બોઝ ને ક્યાં સુધી, કેટલા વર્ષો સુધી આ
ચળવળ ચાલતી રહી, હંમેશા માટે પ્રોસેસ ચાલતી રહી. એ આદતમાં પરિવર્તન થઈ ગઈ કે જ્યાં સુધી આપણને સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી આપણી એ ચળવળ ચાલવી જોઈએ. તો એ આદતમાં પરિવર્તન થઈ ગઈ ને આખો સમાજ છે એમાં ધીમે ધીમે જોડાવા માંડ્યો. એક મંગલ પાંડે થી શરૂ કરી અને બધું આપણે જો હિસ્ટ્રી જોઈએ તો એમાં પણ એવું કે છે કે ત્યાં એવું હતું કે બસમાં છે એ બસના અમુક કંઈક લોચા હતા અને બસમાં અમુક જ જે ત્યાં બ્લેક એન્ડ વ્હાઇટ નું વધારે કલ્ચર હોય છે, એટલે બ્લેક એન્ડ વ્હાઇટમાં એ અસર થવા માંડી અને જેના લીધે આખો સમૂહ છે એ એક થઈ જાય છે અને બસો બધી રોકાઈ જાય છે અને એમાંથી આખું નિર્માણ થાય છે આંદોલનનું. અને બ્લેક એન્ડ વ્હાઇટ નું જે ત્યાં સેનેરિયા હતો, આખો પ્રોસેસ હતી એ આખી કલ્ટિવેટ થઈ ગઈ. એવી આદતો કરી કે બધા એકમાં જ બેસે, એવું બ્લેક અને વ્હાઇટ ની અલગ બસ નહીં, એમ કરીને એકને જયારે એક લેડીને તકલીફ પડે છે ત્યારે બધા ભેગા થઈ છે અને આંદોલનમાં એ બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોસેસ આખી દૂર કરે છે, એના પર આંદોલન થાય છે. અને આ રીતે આખો મુવમેન્ટ છે એ ભાગ લે છે. એટલે કેવી રીતે સોસાયટી છે એ કામ કરે. એવી જ રીતે મેં કીધું ને કે ટ્રાન્સપોર્ટ અને સોશિયલ મુવમેન્ટ જે થાય છે એ આ. અને પછી કે છે કે ન્યુરોલોજી માં એક એવું પણ આવેલું છે કે સ્લીપ મર્ડર એવો એક બનાવ બનેલો છે કે જે વ્યક્તિ ઊંઘમાં ચાલે છે, બધું કરે છે અને કોન્શિયસલી કઈ ખબર નથી. જેમ કે આદત, આપણને આદતમાં ખબર નથી કે આપણે કોન્શિયસલી શું કરીએ છીએ. જો 1 મિનિટે આપણે રોકાઈ જઈએ તો આત્મહત્યા પણ રોકાઈ જાય, તો આદતો એડિક્શન પણ રોકાઈ જાય, એ બધું રોકાઈ જાય. તો 1 મિનિટ આપણે ખાલી એક વેઇટ કરી લઈએ. ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં પણ એવા મેસેજ કે એવા કોમેન્ટ લખી દઈએ, પણ આપણને એમ થાય કે 1 મિનિટ આ રોકાઈ ગયા હોત ને તો ઘણું એને સામે સહન ના કરવું પડત. તો એવી રીતે ઊંઘમાં પણ એ લોકોને ખ્યાલ નથી હોતો, કોન્શિયસ નથી હોતા, જેના લીધે એ વ્યક્તિ છે એ મર્ડર કરી નાખે છે. આ રિયલ બનેલી ઘટના છે જેને આમાં લખી છે બુકમાં, બધી રિયલ છે. એ મર્ડર કરી નાખે છે ને એને એ પાછો જાય છે સામેથી કે મેં મર્ડર કરી નાખ્યું પણ મને ખબર નથી કે મેં કેમ કર્યું ને શું કામ કર્યું મર્ડર. અને પછી એના ઉપર આખો રિસર્ચ થાય છે, એના મગજના કોષો ઉપર વાત થાય છે, એનું બ્રેઇન આખું જે કે ને પ્રોસેસ આખી પેટર્ન ચેક કરે છે અને પછી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ ત્યારે સૂતો હતો એટલે એને ખબર નથી કે એને આ મર્ડર કરેલું છે. અને ત્યારે એ ભાઈને ખબર નથી કે પોતે સૂતો હતો, તો ઉઠીને જોવે છે તો એ મર્ડર પોતે કરેલું હોય છે. ખબર પડે છે કે મેં કર્યું છે પણ ક્યારે કેમ કર્યું મને ખબર નથી. એટલે એ કેસ છે હંમેશા એનો કોઈ નિર્ણય નથી આવ્યો કે આ વ્યક્તિ છે એ કોન્શિયસલી જો મર્ડર કરે, કોન્શિયસલી જો હોય તો એનું એક ગુનો ગણાય, પણ આ ગુનો નથી, આ એનો ડિઝીઝ છે. તો કેવી રીતે એને હીલ કરવું, પછી તો એ વ્યક્તિને હીલ કરે છે અને થાય છે. પણ આ એક જે કે ને કે સ્લીપિંગ ડિસઓર્ડર જે હોય છે એની પણ એક સ્ટ્રેટેજી આપેલી છે કે એને હેબિટમાં કલ્ટિવેટ કર્યું અલગ રીતે, અને પછી એ વ્યક્તિ છે એ સારો થયો ને પછી એ વ્યક્તિને સ્વીકાર ભાવ થયો, કોન્શિયસ થતા થયો. એટલે ઘણી વખત સ્લીપ વોકિંગ ને સુસાઇડના કેસ પણ મેં જે કીધું એ કેવી રીતે આત્મહત્યાનો વિચાર આવે છે અને અમુક ટાઈપના ડિસઓર્ડર છે એ પણ હેબિટના લીધે જ હેબિટ જ એના પાછળનું કારણ છે. અને જે મેં પાણી અને માછલીને જે ઉદાહરણ આપ્યું એ ઉદાહરણ હતું આનું. એટલે કે છે કે સારું મહેસૂસ કરો, જે પણ આપણે આદત નવી પાડીએ એના માટે સારું મહેસૂસ કરવું જરૂરી છે. ઓટોમેટિક થાય. જો એક્સરસાઇઝ એટલા માટે કહેવામાં આવે છે કે એક્સરસાઇઝ નહીં કરવાથી આપણને અંદર આપણા હોર્મોન્સ છે એ એકદમ ઇનબિલ્ટ થાય, ખૂબ જ એકદમ બહાર આવે. એ પછી ડોપામાઇન હોય, ડોપામાઇન વિશે બહુ જ લખાણું છે, બહુ જ કહેવાનું છે. હજી એક ડોઝ ઇફેક્ટ સરસ બુક છે, એ ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરેટોનિન અને એના વિશે વાત છે. 4 જે છે ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરેટોનિન અને એક્સિટોન, એના વિશે વાત છે. તો આ 4 વસ્તુ છે એ આપણા હોર્મોનને બહુ સરસ ઇફેક્ટ કરે છે બધી રીતે. એ મેડિટેશન હોય, સૂર્ય ઉપર ધ્યાન હોય, અથવા સૂર્યને આપણે જે જળ ચડાવીએ છીએ, આપણે કે છે ને આપણા બધા રિચ્યુઅલ્સમાં બધું લખાયેલું જ છે, આપણા શાસ્ત્રોમાં બધું લખાયેલું છે. આપણે આ બધામાંથી હવે શીખીએ છીએ કે આદતો કેમ પડે, શું પડે, પણ આપણે સવારમાં બધું શીખવાયેલું છે કે સવારમાં ઉઠીને પ્રાર્થના કરો. એટલે સૌથી પહેલા શુભ વિચાર આવે, શુભ કે કે શુભ સમય આવે, તો એ આપણો એ છે એ સૌથી પહેલા આપણને સારા જ થોટ આવે. પણ આપણે સૌથી પહેલા મેગેઝિન લઈ લઈએ, કંઈક ન્યૂઝપેપર હાથમાં લઈએ, સમાચારો જેવા જોઈએ કે આખો દિવસ પછી આપણને એ જ મગજમાં રહે કે આમ થઈ ગયું ને ઓલું થઈ ગયું. એટલે આપણું શરૂઆત છે એ સૌથી ન્યૂઝપેપરથી થાય છે. એટલે આપણા દિવસમાં આપણને એ વસ્તુઓ વધારે એડિક્શનમાં આવે, હેબિટમાં આવે. પણ આપણી હેબિટ જ એવી ખોટી પડી છે, તો એને આપણે સારી હેબિટમાં કલ્ટિવેટ કરી શકીએ.
પછી કે છે કે એના માટે આ 3 સ્ટેપ જરૂરી છે કે સ્ટ્રોંગ રિલેશન, આદતો અને વીક રિલેશન, અને એની પાછળ લીડર. એટલે કોઈ પણ આપણને પાછળ પુશ કરવા વાળું હોવું જોઈએ, ધક્કો મારવા વાળું હોવું જોઈએ, તો આ છે કામ છે એ થઈ શકે. આવી ઘણી બધી આદતો વિશે વાત કરી છે અને કે છે કે આદતો છે એ બદલી શકાય છે, પણ એ ક્યારે રિમૂવ નથી કરી શકાતી. જેમ મેં પહેલા કીધું એમ કે એ દરેક પ્રોસેસ છે એની પાછળનું એક વિજ્ઞાન છે, અને આ વિજ્ઞાનને સમજીએ આપણે તો ઓટોમેટિક આપણે એમાંથી કામ કરી શકીએ. એટલે આદત છે આપણી નિયતિ ના બનાવી શકે. આપણે એમ કે હવે આદત પડી ગઈ, વાત છૂટતી નથી, તો આપણે એને એક્સેપ્ટ કરી લીધું એક નિયતિ તરીકે, એક ડેસ્ટિની તરીકે. પણ એ ડેસ્ટિની નથી, આપણે એને ચેન્જ કરી શકીએ, આપણે એની પસંદગી કરી શકીએ. એમ કે છે કે આદત એક ચોઇસ છે. એ ચોઇસ છે એ આપણે એડિક્શનમાં જવા દેવી છે કે આપણી ચોઇસ છે એ બદલવી છે, એ જરૂરી છે. અને મેં જેમ પહેલા કીધું એમ કે 300 થી વધુ વિજ્ઞાનીઓ, અધિકારીઓ ના ઇન્ટરવ્યુ અને ઘણી બધી કંપનીઓ આમાં સામેલ છે કે એના રિયલ બધા ઇન્સિડન્ટ્સ છે આપેલા છે. અને મેં જે કીધું કે ચોઇસ છે એ બદલવાની જરૂર છે. હવે આપણી એક ટાઈમે આપણને જે ગમતું હોય, બરોબર, પણ આપણે નોકિયામાંથી અત્યારે સેમસંગ અને આઈફોન સુધી પહોંચ્યા, તો આપણી આદત ચેન્જ થઈ. ભલે મોબાઈલ છે, બરોબર, તો એ આપણો રિવોર્ડ છે, પણ આદત આપણે ચેન્જ કરીએ. મોબાઈલની કીપેડ થી, ટેલિફોન થી લઈ અને મોબાઈલ સુધી પહોંચ્યા, તો આપણી એક આદત જ ચેન્જ થઈ છે. પછી એ કોમ્યુનિકેશન તો આપણું એનું જ રહ્યું છે. તો આ કોમ્યુનિકેશનની આદત છે આપણી રહી છે, એની પાછળ રિવોર્ડ એરિયો છે, પણ આપણી આદતમાં આપણે બદલાવ લાવ્યો છે. તો સેમ એઝ આ જ બધો બદલાવ. અને મેં જેમ પહેલા કીધું હતું કે ઓથર છે, એવું કે છે કે એ ક્યાંક ગયા તા યુદ્ધમાં જોવા, તો બગદાદમાં જાય છે ન્યૂઝપેપર રિપોર્ટર તરીકે, અને એ આદતના વિજ્ઞાન વિશે આ બધું જાણે છે એના મિલિટરીના ઓફિસર સાથે. અને ટ્રેનિંગ દરમિયાન એ હેબિટ છે એ ડિઝાઇન કેવી રીતે કરી. ચેસ છે એ આપણે જે જૂના જમાનામાં રમતા હતા એવી રીતે અહીંયા ત્યાં ચેસનું કલ્ચર છે. અને ચેસ છે કેવી રીતે એમાં યુદ્ધ છે એની સ્ટ્રેટેજી કઈ હોય છે, એ રીતે સ્ટ્રેટેજી બનાવી અને યુદ્ધો જીતાડે છે. અને મેજર જોર્જિયા છે એની આખી લાઈફ છે, એને કેરિયર છે, લાઈફ અને કેરિયર છે, એ આદતના મનોવિજ્ઞાન, એના સાયકોલોજી ઉપર આખું એને સમજાવવામાં જ વિતાવ્યું. ને એને સ્ટ્રેટેજી છે, એની સાયકોલોજી છે, એ આખી એને યુદ્ધ માટે કામ લગાડી. એટલે આપણને એમ થાય કે સાયકોલોજી છે એને યુદ્ધમાં ક્યાં કામ લાગે, પણ એ જે ચેસની સ્ટ્રેટેજી છે, ગેમ છે, એટલે આપણે એમ કહીએ કે આપણે ગેમ રમીએ છીએ, તો એની દરેક ગેમ પાછળ એક સ્કિલ છે, એની પાછળ એક સ્ટ્રેટેજી છે. પછી એ ગમે એ ગેમ હોય, ગમે એ એક્સરસાઇઝ હોય, એની પાછળની એક સ્કિલ અને સ્ટ્રેટેજી હંમેશા કામ કરે છે, જે આપણને ઉપયોગી થાય છે. ઇવન ચેસ હોય કે ફૂટબોલ હોય કે કાંઈ પણ હોય, તો એ આપણને હંમેશા આદત બનાવવામાં ઉપયોગી નીવડશે. એટલે કે છે કે જે આપણી અંદર સારી ને સાચી આદતો છે એને વિકાસ કરીએ, એનો વિકસિત બનાવીએ, તો દુનિયામાં એવું કોઈ કામ નથી કે જે આપણે ન કરી શકીએ. એટલે આપણે પેલા સમજવું પડે કે આપણી સારી આદતો કઈ છે, ખરાબ આદતો કઈ છે. અને કે છે ને ગુડ કોલેસ્ટ્રોલ છે એ સારા કરવાના, બેડ કોલેસ્ટ્રોલ ખતમ કરવાના. એવી રીતે ગુડ છે એને વધારે આપણે એનહેન્સ કરીએ, વધારીએ, અને બેડ હેબિટ છે અથવા તો બેડ એડિક્શન છે આપણા જે એને છે આપણે કલ્ટિવેટ કરીએ ગુડ હેબિટમાં. તો બસ આ જ રીતે ન્યુરોલોજી અને સાયકોલોજી એ આપણી સમજ, આપણી જીવન, સમાજ અને સંગઠનની પેટર્ન વિશે આપણને આ બધું ઘણું બધું અવેરનેસ આ બુકમાં આપી છે. એટલે આ એક ઓથરની જ વાત નથી, પણ આ ઘણા બધામાં સાયન્ટિસ્ટો ને બધા ડોક્ટર્સ ને બધા એના રિસર્ચ છે, જેનો સમાવેશ આપણને મળ્યો છે, અર્ક મળ્યો છે. અત્યારે તો સાવ અર્કનો પણ અર્ક કહું તો એમ મળ્યું છે, બૂંદ મળી છે, પણ આ ખરેખર સાગર છે, સમુદ્ર છે, કે જેના લીધે આપણને આટલું બધું શીખવાને, જાણવાને, સમજવા મળ્યું છે. અને હવે તમે સમજી ગયા હશો કે આદત છે કેવી રીતે બને, એની પાછળનું કારણ શું, અને કેવી રીતે એ બદલી શકાય, એની પાછળના આપણે કઈ કયા પ્રયોગો કરવા જોઈએ. જેમ મેં કીધું ક્યુ, રૂટીન અને રિવોર્ડ. તો પેલા રિવોર્ડ ગોતજો, એટલે પછી ક્યુ મળી જશે, અને પછી રૂટીન સેટ કરી દેજો, એટલે ઓટોમેટિક એ આદતમાં કલ્ટિવેટ થઈ જશે. પણ કોઈ પણ આદતથી લોકો છે એ ડાયટ હોય, એક્સરસાઇઝ હોય, એ હેલ્ધી લાઈફસ્ટાઈલ છે એ અપનાવી શકે કોઈ પણ આદત કેળવીને. અને મેં જે કીધું કે ડાયટ ને એક્સરસાઇઝ પણ એમાં આવી જાય છે, સામેલ નથી. આદતો બદલવી છે એ સરળ નથી, પણ અશક્ય પણ નથી, એ બદલી શકાય છે, બરોબર. એટલે એને જલ્દીથી બદલાતી નથી, વાર લાગે છે, પણ ટેક ટાઈમ. અને આદત છે એ પોસિબલ છે બદલવી, બરોબર. એટલે ઇઝી, ચેન્જ એન્ડ પોસિબલ. એટલે સરળ પણ છે, ચેન્જ પણ કરવી જરૂરી છે, અને પોસિબલ પણ છે. તો આજે આપણે આ સરસ મજાની
બુક છે એનો લાભ લીધો અને ખરેખર આ સરસ બુક છે એ સાંભળવાની મજા પડી છે કારણ કે આદત છે એ આપણને પણ છે કે બુક ટોકની આદત છે તો એ રેગ્યુલર થવી જોઈએ હું નમ્રતાબેનને કહું છું કે રેગ્યુલર આદત પાડો કે જેના લીધે બુક છે સંભળાય આપણને ખબર પડે કે મહિનામાં એકવાર આપણે આ બુક છે કોઈ પણ વાંચી બરાબર થાય અને ખરેખર આ બુક વાંચવા જેવી છે ઘણું બધું તમે ખાલી એટલું 1 કલાકમાં એટલું નાનું જ સમાવેશ થયો હશે પણ ઘણું બધું આમાં સમાવેશ કરી શકાય એમ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ વાઘબીબેન, તમારો ખૂબ ખૂબ આભાર. અને હકીકતમાં કહું તો દર મહિને તમારા જેવા વક્તા મળવો મુશ્કેલ છે એટલે દર મહિને બુક ટોકની કંઈક ને કંઈક વિચારતા હોઈએ છીએ કે વાઘબીબેન જેવા વક્તા મળી જાય તો બુક ટોક સફળ રહે અને શ્રોતાઓને પણ મજા આવે. અને આજની બુક ટોકમાં ખાસ કરીને આપણે એ જાણવા આપણને મળ્યું કે આપણે જે પણ કરીએ છીએ તે શા માટે કરીએ છીએ અને એ આપણી રૂટીન લાઈફને રૂટીન આદતોને કે જે આપણે એડિક્ટેડ થઈ ગયા છીએ કે એને આપણે કઈ રીતે બદલી શકીએ એ એડિક્શનમાંથી કઈ રીતે બહાર નીકળી શકીએ. તો અમે આ 1 કલાકની બુક ટોક સાંભળી પણ 1 કલાકની બુક ટોકમાં આખું લાઈફ ટાઈમનું અમને જાણવા મળ્યું અને લાઈફ ટાઈમનું મોરલ મળ્યું તો એ બદલ વાઘબીબેનનો સર્વે શ્રોતાગણ વતી ખૂબ ખૂબ આભાર અને ખરેખર ખૂબ મજા આવી. અત્યારે આપણે જોઈ શકીએ છીએ એમ પહેલેથી જે શ્રોતાઓ અટેન્ડીઝ જે લોકો કનેક્ટેડ છે હજી સુધી કનેક્ટેડ છે એટલે એ લોકોને ખરેખર એટલો બધો રસ પડ્યો છે. ઘણા વચ્ચે કંઈક નેટ ઇશ્યુ ના લીધે કે કંઈક લેફ્ટ થઈ જતા હતા પાછા રીજોઈન થતા હતા અને એ બધા પહેલેથી જોઈન્ટેડ હતા પહેલેથી કનેક્ટેડ હતા આપણામાં એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે 2-5 મિનિટ ઓપન ડિસ્કશન રાખીએ કે કોઈને કંઈ પણ શેર કરવું હોય જેને આ પુસ્તક વાંચેલી હોય એ લોકો તો ડેફિનેટલી કંઈક ને કંઈક શેર કરી શકશે અને જેમને ન વાંચ્યું હોય એ વાઘબીબેનની ટોક ઉપરથી કંઈક કહી શકશે. અને આના ઉપરથી એ પણ મારે જાણવું છે કે હવે બધા પોતપોતાની લાઈફમાં કઈ રીતે ચેન્જીસ લઈ આવશો અને કંઈક ને કંઈક એડિક્શન હશે. હા ગીતામાં કીધું છે ને કે કર્મ કરો અને ફળની અપેક્ષા આ જ કહેવા માંગે છે કે તમે કર્મ કરો એટલે આદત એવી પાડો કે જે તમને ઓટોમેટિક ફળ ન મળે ને તો પણ તમારું એક કર્મ છે ને એ કામે લાગે. તો મને લાગે છે મને અત્યારના જે સૂઝ્યું કે ગીતામાં કદાચ આ જ થોટ હશે જે આપણે ઇંગ્લિશ બુકમાંથી શીખ્યો પણ તેમ છતાં એ શીખવા જેવો હતો. 100% સાચી વાત છે. તો એમાંથી બધાની જીવનમાં કંઈક ને કંઈક પરિવર્તન આવશે. તો આજે ધનદીપ સર પણ અત્રે જોડાયેલા છે આપણા બુક ટોકના પૂર્વ વક્તા. તો આપ પણ સર કઈ વ્યૂઝ રજૂ કરવા ઈચ્છતા હોય તો કરી શકો ડેફિનેટલી. થેન્ક યુ નમ્રતા. સર્વપ્રથમ તો તમે એમ કીધું કે તમે બહુ સ્ટ્રગલ કરો છો વાઘબી જેવા વક્તાઓ માટે તો આઈ રિક્વેસ્ટ કે તમે થોડોક આઉટરીચ વધારો મારી જેવા વ્યક્તિઓ અમસ્તા લાઈનમાં છે કે ભાઈ વાઘબીની જેમ અમને પણ ચાન્સ મળે તો ફરી વખત અમે તે આવી સરવાણી કરી શકીએ. પણ વાઘબીને મેં ઘણી બધી વખત સાંભળ્યા છે. ઓલવેઝ ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ એ લઈને આવે છે અને રેગ્યુલર જે બુકના જે સંક્ષિપ્ત કહીએ કે એનું જે જીસ્ટ છે એને સરસ રીતે રજૂ કરે છે. વન ઓફ માય ફેવરિટ બુક જે એમણે અત્યારે રજૂ કરી અને એના બેઝ ઉપર મેં મારા 15 વર્ષના કાર્યકાળની અંદર 3 થી 4 વખત મેં ઇન્ટરનેશનલ ટ્રેનિંગ કોન્ફરન્સ આ જ બુકને સેન્ટરમાં રાખીને ઇન્ટરનેશનલ વક્તાઓ અને ઇન્ટરનેશનલ ટ્રેનર્સ પાસેથી જોઈ છે, સાંભળી છે, જીવનમાં ઉતારી છે. એટલે બેઝિકલી ચેન્જ મેનેજમેન્ટ, ટ્રાન્સફોર્મેશન, લાઈફ ટ્રાન્સફોર્મિંગ ઇવેન્ટ્સ છે. કોઈ વધારે પડતું ટ્રોમામાં હોય અને એમાંથી બહાર લાવવાની વાત છે, હેબિટ ચેન્જ કરવાની બાબત છે, તો એની અંદર આ બુકે બહુ મોટો ફાળો ભજવ્યો છે. આ બુકને ધ્યાનમાં રાખીને ઘણી બધી બુક્સ અને કન્ટેન્ટ તૈયાર થયા છે દુનિયાની અંદર અને મારી અને તમારી જેવા લાખો અને કરોડો માણસોના 900 કરોડ માણસો આ પૃથ્વી ઉપર છે પણ એવું કહેવાય છે કે 90 કરોડ કરતા પણ વધારે માણસોને આ બુકે સ્પર્શ્યા છે. ખાસ કરીને એડિક્શનમાં જે છે ને કે એડિક્શનના લોકો એમ કે છે કે અમારાથી છૂટતી નથી એને ખાસ આ વાંચવા જેવી છે કે જે ખરેખર એડિક્શન માટે આ બહુ ઇમ્પેક્ટ કરે એવી છે. જેટલા પણ રિહેબિટેશન સેન્ટર છે કે જે જગ્યાએ કોઈ પણ પ્રકારની ગુનાહિત અને નશા પ્રવૃત્તિ રિલેટેડ વ્યક્તિઓ જ્યારે દાખલ થાય છે, અધરવાઇઝ કોઈ સાયકોલોજીકલ ટ્રોમામાંથી બહાર લાવવાની વાત છે, અધરવાઇઝ ઘણા બધા જેલની અંદર કેદીઓ છે એ લોકોના જીવનના પુનરાથનની જ્યારે વાત આવે છે
ત્યારે આ બુકને સેન્ટરમાં રાખીને બહુ બધા મનોવૈજ્ઞાનિકો અને બહુ બધા ટ્રેનર્સે દુનિયાની અંદર એક નવો જ જુવાળ લાવવાની કોશિશ કરી છે અને એ સફળ પણ રહ્યા છે. તો આજની બુક ટોક માટે અને ફ્રેન્ડશિપ ડે ના ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે હું દરેકને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ. નમ્રતા અને શોધકની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ વસ્તુને પ્લીઝ આગળ વધારજો. તમારા પ્રયાસો બહુ એક્ટિવ છે અને વાઘબીને અનેક અનેક ધન્યવાદ એઝ યુઝ્યુઅલ. એ હંમેશા કંઈક ને કંઈક નવું લઈને પ્રસ્તુત થાય છે અને મને એ વસ્તુ બહુ ગમે છે. એમની એક્સપ્લેનેશન અને પ્રેઝન્ટેશન શેરિંગ વસ્તુ બહુ સારી છે. કન્ટેન્ટ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ શેરિંગ પણ બહુ સારું હોય છે. એટલે નેક્સ્ટ મારી જેવી માટે વ્યક્તિઓ કહી દઉં માટે છું, બુક ટોક નેક્સ્ટ માટે અશ્વત્થામા એના ઉપર કરવી છે બુક ટોક. આશુતોષ ગર્ગની છે વન બુક, ઓફ એટલે જે માય પણ ફેવરેટ છે હાજર ઇન્ડિયા છે એમને કહી દઉં કે અશ્વત્થામા માટે રેડી રહેજો. બિલકુલ જ, હું બહુ એક્સાઇટેડ છું. કારણ કે અશ્વત્થામા અને કર્ણ આ બે એવા મહાભારતના કેરેક્ટર છે કે જે અલગ રીતે મને હંમેશા સ્પર્શ્યા છે. હા, અને બંનેના જીવનમાંથી એવી ઘણી બધી એવી સ્પેશિયલાઇઝ વસ્તુઓ છે કે જે એમના કેરેક્ટર તરફથી શીખવા જેવી છે ઓન અ મોસ્ટ પોઝિટિવ ઓફ સાઇડ. ભીષ્મ અને કર્ણ પર લખાયું છે પણ અશ્વત્થામા પર બહુ ઓછું લખાયેલું છે, પણ બહુ સરસ બિલકુલ લખાયેલું છે. એટલે બિલકુલ એને સાચી એને વાત છે. પ્રેઝન્ટ કરતું મને એમ છે કે મહાભારતનો એક સારો એવો એક કેરેક્ટર છે, તો એક પાત્ર છે, તો એને એક ન્યાય મળવો જોઈએ. એટલે માઇથોલોજી પર ફરી પાછું એક અશ્વત્થામા કરવું છે નેક્સ્ટ મંથ. બહુ જ સારી વસ્તુ છે. હું જ્યારે શેર કરવા ઈચ્છીશ કે હું પોતે પણ જ્યારે માઇથોલોજીકલ રિસર્ચ પ્રોજેક્ટ્સમાં હતો ત્યારે અશ્વત્થામા વોઝ વન ઓફ ધ ઇન્ટરનેશનલ કેરેક્ટર એઝ ફ્રોમ ધી હિન્દુ માઇથોલોજી, કે જેની ઉપર વિશ્વની અંદર બહુ બધા માણસોએ રિસર્ચ કરેલા છે. અમુક લોકોએ તો સ્પેશિયલાઇઝ પીએચડી કરેલું છે. એટલે બહુ ડીપ અને બહુ ઓશિયનિક કેરેક્ટર છે મહાભારતનું. અને આપણે પ્રાઉડ લેવો જોઈએ કે ભારત જેવા દેશમાં આવી પાવરફુલ વ્યક્તિ જન્મ લઈ ચૂકી છે અને એકમાત્ર એવા ચિરંજીવી છે કે જેમનું મૃત્યુ અનિશ્ચિત છે. તો બહુ એડવાન્ટેજ છે ને વાઘબી 100% બહુ સારો સબ્જેક્ટ છે. હું એક્સાઇટેડ છું કે તમે ચોક્કસથી એ લઈને પ્રસ્તુત થાવ અને અમને લોકોને સાંભળવાનો મોકો મળે. થેન્ક યુ સો મચ જનદીપ સર. આપે પણ અત્યારે ઘણી બધી માહિતી આપી અને ઘણા ઇન્સ્પાયર કર્યા અમને લોકોને. અને એક વાત કહું તો આપ ઓલરેડી અમારા સ્પીકર લિસ્ટમાં રજીસ્ટર્ડ જ છો અને ઓલરેડી આપે સેમ આવે છે સેલ્ફ હેલ્પ પર ટોક આપેલી છે કે અમને લોકોને ખૂબ મજા આવે એવી, અને ખાસ કરીને યંગસ્ટર્સને તો બહુ મજા આવે એમ. જ્યારે પણ આવી મોટિવેશનલ બુક્સ આવે ત્યારે યંગસ્ટર્સ માટે તો આમ સાંભળવા લાયક જ હોય. અને બીજી એક વસ્તુ કહું કે વાઘબીબેનમાં ધનદીપ શર્મા કે આપ જેવા સ્પીકર્સમાં એક બેસ્ટ થિંગ એ છે, ઈ મને બહુ ખરેખર મને સ્પર્શી જાય છે કે આપ જે પીપીટી થ્રુ આપો છો ને ટોક, એના થ્રુ ઘણું બધું જાણવા મળે છે. કે ક્યાંક એવું લાગે કે સમય પોઈન્ટ મિસ થઈ ગયો તો પછી પીપીટી ઝૂમ કરીને અમે લોકો એમાં જોઈ શકીએ કે ઓકે અત્યારે આ પોઈન્ટ અત્યારે ઓન ગોઈંગ છે. એટલે ઈ ખરેખર ઘણી મજા આવે છે. એટલે ખૂબ ખૂબ આભાર બંનેવનો. અહીંયા બીજા તમે કોઈ આગળ વધો ને એની પહેલા ખાલી એક જ વસ્તુ એડ કરવા ઈચ્છીશ. મને નથી ખબર તમને બધાને ખ્યાલ છે કે નથી, પણ તમે રિસર્ચ કરજો. અત્યારે ગ્લોબલી એ વસ્તુ બહુ ચાલી રહી છે. સંસ્કૃત ભાષાના પાવર ઉપર હમણાં જે રિસર્ચ થયું એમાં એક એવી વસ્તુ બહાર આવી છે કે વૈજ્ઞાનિકોને યુરોપના દેશોની અંદર એક એવું ફોરેન પાર્ટિકલ મળી આવ્યું છે કે જે કરોડો વર્ષ જૂનું છે અને એવા પ્લેનેટ એટલે કે આપણા પૃથ્વી ગ્રહના કોઈ પણ પાર્ટિકલ્સને યુઝ કરીને એ વસ્તુ તૈયાર થયેલી નથી. એટલે એલિયન પાર્ટિકલ છે. એ પાર્ટિકલ એટલું બધું વજનદાર છે એટલે એ લોકોને એવું ફીલ રહ્યું કે આની અંદર કોઈને કોઈ વસ્તુ છે, પણ એ કોઈ પણ પ્રકારે નથી તૂટી રહ્યું, નથી કોઈ કમ્યુનિકેટ કરી રહ્યું. એટલે એ વસ્તુ જયારે પૂરી શંકરાચાર્ય સુધી પહોંચે છે ત્યારે એવું કહે છે કે સંસ્કૃત ભાષાની કોઈ પણ વસ્તુનો પ્રભાવ આ વસ્તુ ઉપર છે. એટલે તમે એની ઉપર પ્રયોગ કરી જુઓ પછી તમે જુઓ. એ લોકો માનતા નહોતા. એટલે ત્યાં લલિતા સહસ્ત્રનામ અને મહાભારત, રામાયણ અને ભગવદ્ ગીતા આ ચાર વસ્તુનું કોમ્બિનેશન કરીને અલગ અલગ સ્તોત્ર અને અલગ અલગ સંસ્કૃતના શ્લોક નું શ્રવણ પાર્ટિકલને કરાવવામાં આવ્યું. અને તમને સરપ્રાઈઝ લાગશે કે ફર્સ્ટ ટાઈમ એ પાર્ટિકલે રિએક્ટ કરવાનું ચાલુ કર્યું. દેટ મીન્સ કે એની અંદર જે ટેકનોલોજી યુઝ થઈ છે એ અચાનક અલગ અલગ પ્રકારના અવાજ કાઢી અને એને સામે કોમ્યુનિકેટ કરવાનું ચાલુ કર્યું. એટલે અત્યારે એ એક ફેઝ પૂરો થયો અને હવે એ લોકો એ તૈયારી કરી રહ્યા છે કે સંસ્કૃત ભાષાની એવી કઈ વસ્તુથી આને સાથે કોમ્યુનિકેટ કરીએ જેથી કરીને એ આપણી સામે જે કોમ્યુનિકેટ કરી રહ્યું છે, જે અવાજ કાઢી રહ્યું છે, એના થ્રુ આપણે સમજી શકીએ કે શું કહેવા માંગે છે.
So this is another example of Sanatan system. This is another example of a power of Sanskrit language. અને this is one of the classic example કે આપણી જે વૈદિક સંસ્કૃતિ છે એ કેટલી જૂની અને કેટલી પાવરફુલ છે અને એ મલ્ટી ગેલેક્સી છે. મતલબ આપણા પૃથ્વી ગ્રહ સિવાય પણ કેટલી બધી જગ્યાએ સંસ્કૃત ભાષા એપ્લિકેબલ હશે એ વિચારવા લાયક વસ્તુ છે. શેર કરવાની ઈચ્છા થઈ એટલે મેં જસ્ટ શેર કર્યું. મે બી આઈ એમ ધીસ કુડ બી આઉટ ઓફ સબ્જેક્ટ, બટ આઈ એમ શ્યોર કે તમને લોકોને ઇન્ટરેસ્ટ લાગ્યો. ખરેખર ઘણું જાણવા લાયક છે અને આજકાલ જોવા જઈએ તો ટેકનોલોજી ઘણી આગળ વધતી જાય છે આપણી. અને રાહુલ સર, કેમ છો? મજામાં સર? રાહુલ સર પણ અત્રે જોડાયેલા છે, આપણી લાસ્ટ બુક ટોકના ઓથર. જી સર, આપ કઈ બોલવા ઈચ્છતા હોય તો બોલી શકો. નહીં, બહુ જ સરસ રહી. ગાગરમાં સાગર કહી શકાય એવું રહ્યું. ખાસ કરીને હેબિટ અને એડિક્શન એના વિશે જે પ્રકાશ પાડ્યો ને, ખરેખર બુક વાંચવા માટે પ્રેરણારૂપ થઈ. આભાર ભાગ્યબેન, આભાર શોધક. મારે હેબિટ થઈ ગઈ છે હવે એટેન્ડ કરવાની. ખૂબ ખૂબ આભાર સર આપનો. અને સૌ કોઈ મિત્રોનો આભાર. શ્વેતાબેન પણ ઘણા લોંગ ટાઈમ થી જોડાયેલા છે બુક ટોકમાં. સમગ્ર બુક ટોક એમણે અટેન્ડ કરી છે. હર્ષિતાબેન, આદરાબેન, દીપકભાઈ, જયશ્રીબા, સૌ કોઈ મિત્રોનો આભાર. હવે કોઈ પણ કઈ આગળ કહેવા ન ઈચ્છતા હોય તો હવે અહીં આપણે વાઘબીબેનનો, સંદીપ સરનો અને રાહુલ સરનો ફરી એક વખત ખૂબ 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 આભાર વ્યક્ત કરીને અહીં બુક ટોક પૂર્ણ કરીએ. અને ત્યાં સુધી હવે મળીશું આવતી બુક ટોકમાં. અને સૌ કોઈ મિત્રોને રક્ષાબંધન તહેવાર આવ્યા જઈ રહ્યો છે તો એની ઘણી ઘણી શુભકામના. અને હવે મળીશું આવતા રવિવારે અથવા તો નેક્સ્ટ બુક ટોકમાં કોઈક નવા વિષય સાથે, કોઈક નવા વક્તા સાથે. અને પછી વાઘબીબેને કહ્યું એ રીતે અશ્વત્થામાની સિરીઝ આવી જ રહી છે આપણી શોધક પુસ્તક સેવામાં. તો બધા જોડાયેલા રહેશો. ત્યાં સુધી સૌ કોઈને આવજો. હેપી સન્ડે. થેન્ક યુ.